क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યોમિક આપની સાથે. બજેટની ઇવેન્ટ પતી ગઈ ને હવે સૌ કોઈની નજર છે તો એ છે આરબીઆઈની રેટ કટ ઉપર, કે આરબીઆઈમાં કેટલા રેટ કટ થશે એ દરેક ઉપર એની નજર તો છે, અને કયા સ્ટોક અને કયા સેક્ટર હવે આવનારા દિવસોમાં પરફોર્મ કરશે એની ઉપર વાત કરીએ. પણ સૌથી પહેલાં આજની ટોપ હેડલાઇન્સ જોઈ લઈએ. બજારમાં સતત ત્રીજા દિવસે ખરીદીનો માહોલ. નિફ્ટી 23,750ની નજીક ફ્લેટ, તો મિડ કેપ સ્મોલ કેપ શેરમાં 0.5% વધુની તેજી. બેંક નિફ્ટીમાં 350 પોઈન્ટથી વધુની તેજી. ઇન્ડસઇન્ડ બેંક, બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકમાં સારી તેજી જોવા મળી. એફએમસીજી, ઓટો અને રિટેલ શેરમાં જોવા મળી નફો વસૂલીને માહોલ. તો એશિયન પેઇન્ટ, ટાઇટન, આઈટીસી અને નેસ્લે નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. સુસ્ત બજારમાં પણ પીએસયુ શેરમાં તેજીની રોનક. ઓએનજીસી અને બીપીસીએલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, અને કોલ ઇન્ડિયા અને ભારત ઇલેક્ટ્રોનિક્સમાં પણ જોવા મળી સારી તેજી. મેટલ શેરમાં આજે પણ તેજીની ચમક. હિન્ડાલ્કો, વેદાંતા નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ, અને સાથે નાના મેટલ શેરોમાં પણ જોવા મળી ખરીદદારી. આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને જાણવાનું ટ્રાય કરીએ કે હવે જે સતત ત્રીજા દિવસે માર્કેટમાં તેજી જોવા મળી એ તેજીમાં કેટલું કોન્ફિડન્સ, અને હવે 2 દિવસ બાદ જે આરબીઆઈની પોલિસી ઉપર સૌ કોઈનું ફોકસ છે તે બધા દિવસોમાં હવે આ 2 દિવસનો જે અંતર છે એમાં માર્કેટ કયા સ્થળ છે કે જેને ઉપર ટકવું જરૂરી છે, અને નીચે કયો સપોર્ટ ને ઉપર કયું રેઝિસ્ટન્સ છે કે જેની પાર મોટી મૂવ આપણને જોવા મળી શકે છે, એની સૌથી પહેલાં ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં હું તમારા માટે વાત કરીશ નિફ્ટીનો વાત કરીશું, પણ એમાં પણ વીકલી ચાર્ટ ખાસ કરીને સૌથી પહેલાં વાત કરવા માંગીએ કે નિફ્ટીના વીકલી ચાર્ટ તમારી સાથે ચર્ચા કરીશ. કે આપણે ડેઇલી ચાર્ટ તો આપણે જોઈશું, પરંતુ વીકલી ચાર્ટ એટલે મારે ચર્ચા કરવા છે કે જ્યારે આપણે નિફ્ટીમાં હાઈ બન્યો હતો, એટલે કે ઓલ ટાઈમ હાઈ, તો ઓલ ટાઈમ હાઈ તમે નજર કરશો કે જે 26,000 ઉપર આપણે નિફ્ટીમાં જોવા મળ્યો હતો, એક્ઝેક્ટલી તમારો અહીંયા, રાઈટ. જે બાદ એક પણ તમે કન્ટિન્યુ 2 વીક એવા તમને નહીં જોવા મળે કે જ્યાં તમને ગ્રીન કેન્ડલ તો જોવા મળી, પરંતુ પહેલી કેન્ડલની ઉપર તમને બીજી કેન્ડલ ક્લોઝ થતી જોવા મળે, એ તમને નજર કરે. જો અહીંયા તમે જોશો તો ક્યાંય તમને અહીંથી કન્ટિન્યુ 2 કેન્ડલ જોવા નથી મળી. જે બાદ અહીંયા તમને 2 કેન્ડલ જોવા મળી, પરંતુ આ જે બીજી કેન્ડલ છે એ પહેલી કેન્ડલને પાર નથી ગઈ. અને ફર્સ્ટ ટાઈમ અત્યારે તમે નજર કરશો કે જ્યાં તમને આજે પહેલી કેન્ડલ છે એને પાર અહીંયાથી આપણને બીજી કેન્ડલ જોવા મળી છે. અને વીકલી ચાર્ટમાં તમારે અહીંયા 10 ડે અને 50 ડે બંને એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને પાર કરી છે, જે ઘણી પોઝિટિવ વસ્તુ માર્કેટમાં છે. અને જે ગઈકાલથી ચર્ચામાં છે કે એફઆઈઆઈની અહીંયાથી ઘર વાપસી થઈ છે ઇન્ડિયામાં, એટલે કે 23 ટ્રેડિંગ સેશન બાદ અહીંયાથી તેઓ કેશમાં અહીંયાથી પોઝિટિવ થઈ રહ્યા છે, જે માર્કેટમાં સારી વસ્તુ છે. અહીંયા વીકલી ચાર્ટમાં આપણે તમે જોશો તે પણ પોઝિટિવ થઈ રહ્યું છે કે 10 EMA અને 50 EMA એની ઉપર માર્કેટ કારોબાર કરી રહી છે, અને આજે આપણને એની ઉપર સસ્ટેન પણ થઈ રહી છે. જો કે ઉપલા સ્તરથી ક્યાંક ને ક્યાંક દબાણ આવે છે, ઉપર નીચે ઉપર એમ નાની રોલર કોસ્ટર રાઇડ જોવા મળી, પરંતુ પોઝિટિવ વસ્તુ એ છે કે આપણે હાલ નીચેના ન્યૂનતમ સ્તર બાજુ નથી, અને ઓલમોસ્ટ આપણે ફ્લેટ આજુબાજુ કારોબાર કરી રહ્યા છે. હવે તમે અહીંયા નજર કરશો તો ખાસ કરીને 23,706 આ એક જે લેવલ છે કે જેને ઉપર આપણે અહીંયાથી ક્લોઝ થવું જરૂરી છે. 23,706 અને ઉપર જો આપણે ક્લોઝ થઈશું તો ઉપર આપણને અહીંયાથી 24,000 એક જે મેઇન લેવલ છે સૌથી પહેલાં 24,080 કે જે તમારે અહીંયાથી આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. જે તમારો આ ઓલમોસ્ટ એક વખત, આ 2 વખત કે તમને નાનકડી થોડી તેજી જોવા મળી હતી, રીબાઉન્ડ અહીંયા તમને જોવા મળ્યું હતું. હવે એ બાદ હવે તમે નજર કરશો તો અહીંયા ખાસ કરીને આપણે અહીંયાથી ફોકસ એ પણ કરવું જોઈએ કે આ જે તેજી તમને જોવા મળી, હવે 23,700 એક સપોર્ટ છે, પરંતુ નીચેની તરફ નજર કરશો તો 23,350 આ એક બીજો એક લેવલ છે કે જે મેઇન એટલે કે મહત્ત્વનો સપોર્ટ છે પોઝિશનલી, પરંતુ શોર્ટ ટર્મ પર્પઝથી હવે આવતીકાલે છે વીકલી એક્સપાયરી, એટલે કે એની પહેલાં 23,700 એ જાળવવું જરૂરી છે. જે જાળવીએ તો વેલ એન્ડ ગુડ, અને ના જાળવીએ તો નીચે 23,500 છે કે જ્યાં પુટ રાઇડર્સો સપોર્ટ આપવા બેઠા જ છે.
આ વાતથી આપણે નિફ્ટીના વીકલી ચાર્ટની. હવે આપણે ડેઇલી ચાર્ટ ઉપર નજર કરીએ કે ડેઇલી ચાર્ટમાં આપણને અહીંથી શું સેટઅપ બનતું જોવા મળી રહી છે. તો ડેઇલી ચાર્ટમાં આપણે ખાસ કરીને તમે નજર કરશો તો એમાં સારી એવી તેજી તમને અહીંયાથી હવે જોવા મળશે. તો આપણે એક વખત ડેઇલી ચાર્ટ આપણે સ્ક્રીન પર લઈને આવીશું કે જેમાં તમે જોશો ને તો કન્ટિન્યુટી આપણને છેલ્લા એક વીકથી સારી એવી તેજી જોવા મળી રહી છે ડેઇલી ચાર્ટમાં આપણે નિફ્ટીમાં. તો આપણે ટીમને કહીશ કે એક વખત આપણે ડેઇલી ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવે કે જેમાં આપણે તમને જણાવીશું કે ત્યાં આપણને સારી એવી તેજી આપણને રિબાઉન્ડ થતી જોવા મળી છે. જો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જેમાં તમને એથી વન વે સારી તેજી જોવા મળી છે અને કન્ટિન્યુ તમે આ જે 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે આ તમારી એની ઉપર તમે કન્ટિન્યુ ક્લોઝ થઈ રહ્યા છે જે પોઝિટિવ વસ્તુ છે. બીજું વસ્તુ ફેબ્રુઆરી મહિનો શરૂઆત સારી થઈ છે. હવે જોવાનું રહેશે કે 10 ડે એક્સપોનેન્શિયલ અને 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એની ઉપર આજે આપણે કારોબાર કરી રહ્યા. હા કે જો કે અત્યારે આપણે આજે કેન્ડલ આજે જે બની છે એટલે કે રિવર્સ હેમર થોડી બનતી જોવા મળી છે જે થોડીક નેગેટિવિટી છે પરંતુ ઓવરઓલ ડેટા હજુ પણ પોઝિટિવ છે એટલે કે ખાસ હજુ પણ ચિંતાનો વિષય નથી. અને આજે સારી વસ્તુ એ થઈ કે ભલે માર્કેટમાં તેજી નથી આવી પરંતુ 2 દિવસે જે કન્ટિન્યુઅસ જે સારી તેજી આવી એના બાદ માર્કેટમાં કન્સોલિડેશન થયું એ ઘણું મહત્વનું છે. કારણ કે જ્યારે ક્યારેય પણ આપણે જોઈએ તો સારી એવી તેજી આવે તો આપણે કન્સોલિડેશન માર્કેટમાં આવે તો એ જ સ્પીડથી આપણે નીચે પણ આવતા હોય પરંતુ કન્સોલિડેશન થયું એટલે પોઝિટિવિટી આપણને ત્યાં જોવા મળી રહી છે. એટલે કે ઉપરની તરફ અહીંયા આપણે જે આ બ્લેક લાઇન છે જેમાં આપણે ડિસ્કસ કર્યું કે 24,080 એટલે કે અહીંયાથી તમને યુ શેપમાં અહીંયાથી રિકવરી જોવા મળી શકે છે એક્ઝેક્ટલી. એટલે કે અહીંયા પોઝિટિવ વસ્તુ આપણને ચાર્ટમાં જોવા મળી રહી છે. ઓઆઈ ડેટા પણ કહી રહ્યો છે એ પણ આપણે જોઈશું. સાધાઓ 15 મિનિટનો ચાર્ટ લઈને આવીએ કે 15 મિનિટના ચાર્ટમાં આપણને શું સેન્ટિમેન્ટ બની રહે છે. હવે 15 મિનિટના ચાર્ટમાં તમે નજર કરશો તો ગઈકાલે સારી એવી વન વે તેજી જોવા મળી રાઈટ. આજે તમને ઓપનિંગ તો મજબૂત થયા જે બાદ એ થોડી કમજોરી આવી અને અહીંયા તમે ઓલમોસ્ટ ફ્લેટ કારોબાર કરી રહ્યા છો. એટલે કે અહીંયા ક્યાંય બી જે ગઈકાલનો જે લો ક્લોઝિંગ હતું ત્યાં આપણે એક પણ વખત આવ્યા નથી જે પોઝિટિવ એટલે કે એ પણ સારી એક વસ્તુ કહેવાય. કારણ કે ગઈકાલનો જે ક્લોઝિંગ છે એ જાળવવાનો પણ આપણે પ્રયત્ન કર્યો છે. એની ઉપર જો ક્લોઝ આપે આજે માર્કેટમાં એટલે એ સૌથી સારી વાત કહેવાય. હવે નીચેની તરફ જો તમે શોર્ટ ટર્મમાં જોશો તો 23,650 આ તમારું ખાસ કરીને એક લેવલ છે કે જે તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. આ છે તમારું 15 મિનિટમાં તમારું 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે અને આજે આખો દિવસ આપણને આજે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એને કન્ટિન્યુ આપણે કારોબાર પકડી રાખ્યો છે. એની નીચે આપણે કોઈ પણ કન્ટિન્યુ 2 કેન્ડલ ક્લોઝ નથી થઈ એ પણ સારી એવી વસ્તુ છે. એટલે કે ઓવરઓલ ભલે આજે આપણે ફ્લેટ કારોબાર જોવા મળ્યો પરંતુ કન્સોલિડેશન બાદ બી આપણે જે મહત્વના લેવલ છે એ જાળવી રાખવાના પ્રયત્નો અહીંયાથી જોવા મળી રહ્યા છે. આ વાત છે નિફ્ટીની. આવો ઓઆઈ ડેટા જોઈએ. ઓઆઈ પરથી આપણને ખ્યાલ આવશે ક્યાં કેટલું ઓપન ઇન્ટરેસ્ટ આપણને જોવા મળી રહી છે. તો એની પર તમે નજર કરશો તો 23,750 કે આજે ઘણી બધી વખત 3 થી 4 વખત 23,750 ટચ કરી નીચે આવી અને નીચેની તરફ 23,700 થી પાછું ઉપર. એટલે કે આજે આખો દિવસ આપણને 23,700 થી 23,750 આ 50 અંકની રેન્જ હતી કે જેની અંદર આપણને કન્ટિન્યુ કારોબાર જોવા મળે. એનું કારણ છે કે અહીંયા કોલ રાઇટર્સ એટલા જોવા મળી રહ્યા છે અને સામે પુટ રાઇટર્સ પણ એટલો સપોર્ટ કરી રહ્યા છે. અને 23,700 થી તમને કેમ અહીંયાથી વારંવાર સપોર્ટ મળી રહ્યો છે કારણ કે કોલ રાઇટર્સ તો વધારે છે જ. ઓલમોસ્ટ તમારે 1 કરોડથી વધારે અહીંયાથી કોલ રાઇટર્સ છે 1.25 કરોડ પણ સામે પુટ રાઇટર્સ પણ 1.25 કરોડ છે. એટલે કે 23,700 એક પોઝિશન એવી છે કે જ્યાં કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંનેની ફાઇટ જોવા મળશે કે બેમાંથી કોઈ હાર માનવા નથી રેડી. હવે જો 23,700 આજે સસ્ટેન કરી ક્લોઝ કર્યું અને આવતીકાલે એની ઉપર ઓપન થઈશું તો સ્વાભાવિક છે કે આ જે તમે જોઈ રહ્યા છો આજે કોલ રાઇટર્સ 23,700ના એ આપણને ઓછા થતા જોવા મળશે જે માર્કેટ માટે પોઝિટિવ હશે. પરંતુ હા જે એક વખત 23,700 બ્રેક કરવાનો ટ્રાય કર્યા તો સ્વાભાવિક છે કે અહીંયા આપણને થોડી કમજોરી ફરીથી માર્કેટમાં જોવા મળી શકે. પરંતુ પોઝિશનલ કોઈ ચિંતાની જરૂર નથી કારણ કે પોઝિશનલ લેવલ તમારે ડાયરેક્ટ જો 23,800 અને એની ઉપર તમારે છે 24,000 આ 2 લેવલ છે કે જ્યાં તમને થોડોક અવરોધ જોવા મળી શકે. અને નીચેની તરફ મેઇન સપોર્ટની વાત કરીશું તો 23,500 કે જ્યાં તમારે 1.60 કરોડ આપણને ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહે છે જે માર્કેટમાં આપણને સારો સપોર્ટ આપશે. આ વાતથી આપણે ઓઆઈ ડેટાની હવે ઓઆઈ ચેન્જ જોઈ લઈએ કે આજે આપણને કઈ રીતનો ઓઆઈ ચેન્જ જોવા મળે છે. તો ઓઆઈ ચેન્જમાં તમે નજર કરશો તો ખાસ કરીને જે 23,750 કે જ્યાં આજે કોલ રાઇટર્સ બિલ્ડ ઓન થયા સાથે 23,700માં એડ ઓન થયા સાથે 23,800માં તમને એ કોલ રાઇટર એડ ઓન થયા અને 23,700 પણ 700 750 અને 800 ત્રણેય સ્ટ્રાઇકમાં અહીંથી કોલ રાઇટર્સ એડ ઓન થયા છે અને સામે પુટ રાઇટર્સ પણ અહીંથી એડ ઓન થયા છે. એટલે કે આ એક લેવલ છે કે જ્યાં આપણને ઘણી ફાઇટ જોવા મળશે. ઓઆઈ ડેટા તો છે પરંતુ આજે એડ ઓન જે થયું છે એ પણ આપણને 700 અને 750 બંને ઉપર આપણને કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને તરફથી હેવી પોઝિશન આપણને અહીંથી બિલ્ડ ઓન થતી જોવા મળી છે. એટલે સ્વાભાવિક છે કે 23,700 એક ઘણું ક્રુશિયલ લેવલ રહેશે માર્કેટ માટે. આ વાત છે આપણે નિફ્ટીની. આવો હવે બેંક નિફ્ટી જોઈ લઈએ તો બેંક નિફ્ટીમાં આપણને કઈ રીતનું અહીંયાથી જોવા મળે છે. તો બેંક નિફ્ટીમાં જે ખાસ કરીને તમે જોશો ને તો એક વખત આપણે ઝૂમ સ્ક્રીનમાં તમને બતાવીશ. તો ઝૂમ સ્ક્રીનમાં તમે નજર કરશો તો 23,000માં આજે આપણે નિફ્ટીમાં જોયું એ જ રીતે તમને અહીંથી બેંક નિફ્ટીમાં પણ સારા એવા લેવલ જોવા મળે છે અને જે 10 ડે અને 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એની ઉપર તમને અહીંયાથી કારોબાર કરતો જોવા મળ્યો છે. એટલે કે આજે એની ઉપર ક્લોઝ થઈશું જે ઘણી પોઝિટિવ વસ્તુ એક ત્યાં પણ છે. હવે અહીંયા ખાસ કરીને સારી વસ્તુ જો હોય નિફ્ટી કરતાં તો નિફ્ટીમાં આપણે જે
તેજી જોવા મળી એના કમ્પેરમાં લાસ્ટ 2-3 દિવસમાં આપણને બેંક નિફ્ટીમાં સારી એવી તેજી જોવા મળી છે અને આજે ઓલમોસ્ટ ઇનસાઇડ બાર પણ અહીંયાથી ઓલમોસ્ટ નજીક ક્રિએટ થતો જોવા મળ્યો છે અને એની ઉપર આજે આપણે બ્રેકઆઉટ કરી રહ્યા છે એટલે આમાં પણ આપણને સેમ યુ પેટર્નમાં અહીંયાથી આપણને રિકવરી જોવા મળે છે એટલે અહીંયા પણ આપણને આવનારા દિવસોમાં કે 51,680 આ એક લેવલ છે 51,680 તમને લેવલ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે જો કે આરબીઆઈની જે પોલિસી છે ત્યાંથી પોઝિટિવ ઇનપુટ આવ્યા તો 51,680 આપણને આ અઠવાડિયામાં પણ જોવા મળી શકે છે કારણ કે સારી એવી તેજી આપણને જોવા મળી છે 50,000નું જે મહત્વનું લેવલ છે એ નિફ્ટીમાં આપણને ટકાવી રાખવામાં જોવા મળે છે અને આજે 50,500 ઉપર પણ આપણને હાઈ જોવા મળે છે જે ઘણી પોઝિટિવ વસ્તુ કહી રહી છે અને નીચે સપોર્ટ આપણે ધ્યાન કરીશું તો સપોર્ટમાં હાલ જો શોર્ટ ટર્મ પર્પઝથી વિચારીએ તો 50,200 છે જે તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું એની ઉપર ક્લોઝ થવું જોઈએ ક્લોઝ થઈએ તો આવતીકાલે 50,200 જ્યારે સપોર્ટની ઉપર તમારે ધ્યાન રાખવાનું અને નીચેની તરફ નજર કરીશું તો નેક્સ્ટ તમારો 49,530 આ એક મેઇન સપોર્ટ છે કે જેની ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે એટલે આ બે સપોર્ટ અને ઉપરની તરફ વાત કરીએ 51,680 જે તમારે અહીંયાથી ધ્યાન પર રાખવાનું રહેશે આવો ડેઇલી ચાર્ટ જોઈ લઈએ કે ડેઇલી ચાર્ટમાં આપણને શું સંકેતો જોવા મળી રહ્યા છે તો ડેઇલી ચાર્ટમાં પણ તમે નજર કરશો ને તો એમાં પણ આપણને સારી એવી તેજી લાસ્ટ એક વીકમાં જોવા મળી છે આપણે ડેઇલી ચાર્ટ એક વખત સ્ક્રીન ઉપર લઈને આવીશું તો ડેઇલી ચાર્ટમાં સારી તેજી તમને જોવા મળી છે એમાં પણ સેમ નિફ્ટીની જેમ તમને અહીંથી રિકવરી જોવા મળી છે એટલે અહીંયા તમને રિકવરી તમે જોઈ રહ્યા છો કે સારી એવી આ નીચે ડબલ બોટમ બનાવીને તેજી જોવા મળી છે આ તમે જોયું તો અહીંયા ડબલ્યુ પેટર્ન તમને ક્રિએટ થતી જોવા મળી છે અહીંયા એક વખત સપોર્ટ લીધો અને બીજી વખત તમને અહીંયા એક સારો એવો સપોર્ટ જોવા મળ્યો છે અને જે બાદ સારી એવી તેજી તમને અહીંયાથી જોવા મળી છે એટલે જેમ આપણે વાત કરી કે 51,680 અહીંયા તમને જોવા મળી શકે છે હવે આવો 15 મિનિટ જોઈ લઈએ કે 15 મિનિટમાં આજે ઇન્ટ્રાડેમાં નિફ્ટી કરતાં વધારે આપણને ઇન્ટરેસ્ટિંગ કારોબાર આજે આપણને બેંક નિફ્ટીમાં જોવા મળ્યો છે કે જેમાં તમે નજર કરશો તો ગઈકાલે 4 તારીખે સારી એવી તમને વન વે તેજી ત્યાં જોવા મળી હવે આજે તમને તેજી બાદ સારી એવી આજે ઓલમોસ્ટ જે હાઈ બાજુ આપણે કારોબાર કરી રહ્યા છે એટલે કે 50,500 ને જાળવી રાખવાનો પ્રયત્નો જોવા મળે છે જે સારી વસ્તુ છે અને જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે કન્ટિન્યુ એની ઉપર જ આપણે ક્લોઝિંગ આપ્યું છે એટલે નિફ્ટીમાં તમે જોયું કે 10 ડે ઈએમએ સાચવી રાખવાનો પ્રયત્નો જોવા મળ્યા સામે તમને બેંક નિફ્ટીમાં પણ પ્રયત્નો જોવા મળી રહ્યા છે અને સૌથી સારી વસ્તુ એ છે કે તમે એક પણ વખત જે ગઈકાલનો જે લો હતો ત્યાં તમે અહીંયા બેંક નિફ્ટીમાં પણ આવ્યા નથી એટલે કે તમે અહીંયા પણ પોઝિટિવ સંકેતો જોવા મળી રહ્યા છે સામે ડેટા પણ પોઝિટિવ છે આવો તમને ઓવાઈ ડેટા જણાવું એ ઓવાઈ ડેટા પછી તમને ખ્યાલ આવશે કે આમાં આપણને ડેટા પોઝિટિવ કેમ છે તો ઓવાઈ ડેટામાં તમે નજર કરશો 50,500 કે જ્યાં કોલ રાઇટર્સ તો છે પરંતુ પુટ રાઇટર્સ પણ એમના જેટલા જ છે એટલે કે ઓલમોસ્ટ 7-8 લાખ પોઝિશન આપણને કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ તરફથી જોવા મળી રહી છે હવે મજબૂતી જો આપણે હોય તો નીચેની તરફ 50,000 છે કે જ્યાં આપણને સૌથી સારી મજબૂતી જોવા મળશે અને ઉપરની તરફ છે 51,000 લેવલ કે જે તમારે અહીંયાથી ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે એટલે આ 1,000 પોઈન્ટની જે રેન્જ છે કે જેની અંદર હજુ આવતીકાલે પણ તમને કારોબાર જોવા મળી શકે જો આ બે લેવલમાંથી કોઈ લેવલ તૂટવાનું હશે ને તો એ શુક્રવારે થશે કારણ કે શુક્રવારે જે આરબીઆઈની પોલિસી છે એમાં જે બી ઇનપુટ આવશે એ આપણને ત્યાં અહીંયાથી જોવા મળશે અને સારી એવી મૂવમેન્ટ આપણને શુક્રવારના રોજ જોવા મળી શકે છે એટલે કે કાલના માટે ખાસ કરીને આપણે 51,000 નીચેની તરફ 50,000 લેવલ હજુ પણ આપણે વોચ આઉટ કરવાનું રહેશે ઓવાઈ ડેટા જોઈએ ઓવાઈ ચેન્જ જોઈ લઈએ ફટાફટ કે ઓવાઈ ચેન્જ આપણને અહીંથી શું સંકેતો આપી રહે છે તો ઓવાઈ ચેન્જમાં પણ તમે નજર કરશો ને તો કોલ રાઇટર્સ અહીંયાથી કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા છે એટલે કે માર્કેટ જે નીચે આજે અત્યારે હાલ 50,500 છે એની નીચેની જેટલી બી સ્ટ્રાઇક રેટ છે ને તમે ત્યાં બધી જગ્યાએ જોશો ને તો ત્યાં તમને અહીંયાથી કોલ રાઇટર્સ કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા છે જે માર્કેટ માટે પોઝિટિવ છે અને નવું બિલ્ડ ઓન આપણને જોવા મળ્યું છે પુટ રાઇટર્સમાં હવે કોલ રાઇટર્સમાં જો તમે જોશો તો 50,500 અને 50,400 કે જ્યાં થોડુંક આપણને અહીંથી કોલ રાઇટર્સે પોઝિશન બનાવી છે પરંતુ સામે કમ્પેરમાં આપણે પુટ રાઇટર્સ જોઈશું તો માર્કેટમાં સપોર્ટ આપવાવાળા વધારે છે એટલે કે માર્કેટમાં જે તેજી કરવાવાળા હવે વધારે છે અને મંદીનો અહીંથી જે વિચાર કરવાવાળા અહીંથી પબ્લિક ઓછી જોવા મળી રહી છે એટલે માર્કેટ માટે નિફ્ટીમાં પોઝિટિવ સંકેતો જોવા મળી રહ્યા છે અને સાથે સાથે આપણને બેંક નિફ્ટીમાં પણ સંકેતો પોઝિટિવ જ જોવા મળી રહ્યા છે એટલે ઓવરઓલ આપણે વાત થઈ કે નિફ્ટીમાં 23,700 લેવલ છે જે તમારે ખાસ કરીને ધ્યાન પર રાખવાનું રહેશે અને બેંક નિફ્ટીમાં 50,500 ઉપર ક્લોઝ થવું જરૂરી છે જો એ ના થઈએ તો નીચેની તરફ 50,200 છે કે જ્યાં આપણને 10 EMAનો સપોર્ટ મળવાનો છે એટલે ઓવરઓલ આ લેવલ છે કે જેને આપણે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ હવે એક બ્રેકનો સમય થયો છે બ્રેક બાદ અમારા સહયોગી અમારી સાથે જોડાશે અને એમની સાથે આપણે ચર્ચા કરીશું કે આગળ કયા સ્ટોક અને કયા સેક્ટર છે જેની પર ફોકસ કરું અને આપણે માર્કેટ એક્સપર્ટ પણ જોડાશે એક બ્રેક બાદ બ્રેકમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો ત્યારે ભારતીય માર્કેટ્સની સ્થિતિ ખૂબ જ રસપ્રદ જગ્યા પર આવીને ઊભા છીએ ગઈકાલની આટલી મોટી તોફાની તેજી બાદ
આજે પણ તેજી જરૂર હતી ઉપર 807 23,807ના હાઈ બનાવ્યા બાદ થોડા નીચે આવ્યા છો તમે અને 23,700 સોફાર દિવસભર જાળવી રાખ્યું છે જે ખૂબ સારી વાત ગણાશે. બેંક નિફ્ટી પણ સોફાર મજબૂતીના સંકેત બતાવી રહી છે 0.5% આસપાસની મજબૂતી. આ છે ભારતીય માર્કેટ્સનું એક્શન. પણ આગળ વધીએ વધુ ચર્ચા કરીએ. આપણી સાથે લક્ષ્મીશ્રી ઇન્वेस्टमेंट्सના अंशुल जैन जोड़ाए रहा है. अंशुल जी बहुत बहुत स्वागत आपका और सबसे पहले तो सर गुड आफ्टरनून कहना चाहेंगे आपको. और कल की जो बड़ी मूव थी उसके बाद आज थोड़ा सा बाजार सहम चुका है या कहिए कि कंसोलिडेट हो रहा है. अब बड़ी मूव जब कैंडल में आती है कोई डेली चार्ट पे आप देखें और उसके बाद जब ये कंसोलिडेशन आता है तो लोगों को थोड़ा सा डर लगता है. लेकिन आइडियल केस में अगर इसे हम बुल मार्केट माने क्योंकि जो 22,800 से हमने शुरुआत की तो आइडियल केस में अगर बुल मार्केट माने तो वहाँ पर कंसोलिडेशन को अच्छा माना जाता है. दोनों सिनेरियो को समझाइए और मार्केट की सिचुएशन की भी साथ ही साथ हम बात करते हैं. गुड आफ्टरनून सर. नमस्कार यशी, नमस्कार आपके सभी दर्शकों को, धन्यवाद बुलाने के लिए. देखिए मार्केट में तेज़ी है और तेज़ी बनी रहेगी. इसकी वजह मैं लास्ट वीक से कहते आ रहा हूँ कि यहाँ पे तेज़ी बनी रहेगी. उसकी सबसे बड़ी वजह थी एफआईआई की नेट पोजीशन. अभी भी देखें तो लगभग 2 लाख के ऊपर नेट बेसिस पे शॉर्ट हैं, 1,50,000 के ऊपर खाली फ्यूचर शॉर्ट हैं. कल 30,000 कॉन्ट्रैक्ट कवर किए एफआईआई ने और 300 पॉइंट की निफ्टी में रैली आई है. अगर 1.5 लाख पूरे कवर होने पे आए, न्यूट्रल पोजीशन पे आते हैं तो आप समझ लीजिए कि जो स्विंग हाई 24,800 के आसपास आपने ड्रॉ किया है वो तो आराम से टेस्ट हो जाएगा. और अगर ऑल टाइम हाई भी बन जाता है तो मेरे को सरप्राइज नहीं होगा. तो मैं यहाँ पे मार्केट में बहुत बेरिश नहीं हूँ. प्राइस एक्शन वाइज 23,450 के ऊपर हम जब तक हैं, प्राइस एक्शन वाइज निफ्टी स्ट्रांग है. बैंक निफ्टी जब तक 49,600 के ऊपर है तब तक प्राइस एक्शन वाइज स्ट्रांग है. बैंक निफ्टी का तो पहला टारगेट 50,400 का था, उसको आज कर चुकी है. अगला टारगेट 51,600 के आसपास है जो प्रोबेबली इस वीकेंड में तो नहीं लग रहा है, बट नेक्स्ट वीक में जाके हम 51,600 का टारगेट टेस्ट कर लेंगे. और निफ्टी में 24,200 तक का टारगेट ओपन अप होते हुए दिख रहा है. तो मैं यहाँ से मार्केट में बुलिश हूँ. आज का सेशन कंसोलिडेशन की बेहद ज़रूरत थी और एग्जैक्टली वैसे ही चल रहा है कंसोलिडेशन के साथ. कल के सेशन में मॉर्निंग में कहीं डिप्स मिलती है तो रिजेक्शन कैंडल और एविडेंस जैसे मिले पहला बाइंग का, आपको बाइंग करके चलना चाहिए. 24,200, 51,600 ये टारगेट आएंगे निफ्टी और बैंक निफ्टी में. ठीक है सर. अब जो मैं कह रहा था कि जो लोगों को ये कंसोलिडेशन देख के कल की बड़ी मूव पे थोड़ा सा संशय होता है उनके लिए किस प्रकार के स्ट्रक्चरल चेंजेस को देखना चाहिए जब इस प्रकार की कंसोलिडेशन होती है? किस प्रकार से मार्केट की तेजी पे भरोसा इन्वेस्टर्स को, ट्रेडर्स को करना चाहिए? क्या पैरामीटर्स देखने चाहिए अंशुल जी? देखिए इसको इतना कॉम्प्लिकेटेड बनाने की ज़रूरत ही नहीं है. आप इसको इस तरीके से समझिए कि आप एक रेस दौड़ के आए हैं फिनिश लाइन पे. अब अगली रेस आप तुरंत नहीं दौड़ेंगे. आप बैठेंगे, पानी पिएंगे, थोड़ी ब्रेथ कैचअप करेंगे, सांस लेंगे. जब बॉडी रिलैक्स हो जाएगी तब आप अगली रेस के लिए दौड़ेंगे. तो ये जो पीरियड है जहाँ बैठ के आप आराम से ग्लूकोज वगैरह पीते हैं, इलेक्ट्रॉल पीते हैं, आराम करते हैं, पसीना पोंछते हैं, इसको हम चार्ट्स पे कंसोलिडेशन कहते हैं. एक बड़ी अच्छी अपमूव आई, उसके बाद 4-6 दिन कंसोलिडेट किया, ब्रेथ कैचअप किया, ग्लूकोज वगैरह पिया और उसके बाद फिर नेक्स्ट लेग ऑफ रैली या नेक्स्ट टारगेट के लिए अप्रोच किया. तो इस कंसोलिडेशन को आप आराम की तरह देखिए कि मार्केट अपनी ब्रेथ कैचअप कर रहा है, एनर्जी रीगेन कर रहा है और जैसी एनर्जी रीगेन हो जाएगी ये वापस से दौड़ लगा देगा ऊपर में. कंसोलिडेशन में इतने लंबे चौड़े पैरामीटर देखने की जरूरत नहीं है. आप जितना चार्ट रीडिंग को कॉम्प्लिकेटेड बनाएंगे वो उतनी कॉम्प्लिकेटेड बन जाएगी. जबकि पैसा हमेशा बनता है चार्ट को एकदम सिंपल रख के रीड करने में. अब आपने इतने सरल भाषा में समझा दिया है सर. मैं तो एक और कैंडल का भी सवाल लेके आने वाला था लेकिन अब मुझे क्लैरिटी मिल चुकी है और आई होप कि लोगों को भी मिल चुकी होगी तो इसके ऊपर नज़र रखेंगे. ठीक है. અત્યારે ફિલહાલ દર્શક મિત્રો બ્રેકનો સમય થઈ ગયો છે. હવે બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી આજે ચર્ચા છે તેને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને ભારતીય માર્કેટ્સમાં જે પ્રકારે એક્શન છે આપણે હવે સમજીએ કે સ્ટોક સ્પેસિફિક તમારી नज़र क्या होनी चाहिए. अंशुल जी आप बताइए आज के रिकमेंडेशन कौन से स्टॉक्स आपके रडार पर? देखिए कैंटाबिल में एक ब्रेकआउट आया है और टेक्सटाइल स्टॉक मेरे को वैसे भी बहुत अच्छे लग रहे हैं. वो कैंटाबिल में ब्रेकआउट आया है, इसको प्ले करना चाहिए. लेकिन एक चीज़ अब यहाँ से जो मैं आगे बोल रहा हूँ उसको बड़ा ध्यान से सुनते हुए ही कैंटाबिल बाई करना है. कैंटाबिल में 129 हफ्ते का कॉन्टिनेंटल पैटर्न का बेस ब्रेकआउट है.
लेकिन मिड कैप स्मॉल कैप का माहौल एकदम अच्छा नहीं है, तो बहुत सिलेक्टेड काउंटर्स ही आपको प्ले करना चाहिए जहाँ बड़े बेस का ब्रेकआउट हो, अल्फा जनरेट कर रहा हो, दोनों कैंटाबिल कर रहा है। बट चूंकि माहौल खराब है, इसलिए अगर आप यूजुअली 100 क्वांटिटी ट्रेड करते हैं तो 10 या 20 से ज़्यादा कैंटाबिल ना लें। यानी कहने का मतलब है 10 या 20% से ज़्यादा अभी अपना कैपिटल कमिट ना करें। 324 रुपये पे कैंटाबिल बाई करना है। 300 रुपये का क्लोजिंग बेसिस स्टॉप लॉस लगा सकते हैं तो ही कैंटाबिल बाई करना है। और अगर ये ब्रेकआउट सस्टेन होता है और ऊपर चलता है तो आप मान के चलिए कि पहला टारगेट 400 रुपये का रहेगा, दूसरा टारगेट 450 रुपये का रहेगा। बट मिड कैप स्मॉल कैप का माहौल नहीं है, इसीलिए कम क्वांटिटी में ट्रेड करना है, मैंडेटरी स्टॉप लॉस लगाना है। चार्ट पैटर्न, वॉल्यूम, सारी चीज़ें बहुत अच्छी हैं क्योंकि लास्ट वीक में हैंडल जो राइट साइड डेवलप हुआ है पूरा इंस्टीट्यूशनल वॉल्यूम दिख रहा है। इतने बड़े वॉल्यूम रिटेल क्रिएट ही नहीं कर पाता है, तो पूरा इंस्टीट्यूशनल वॉल्यूम दिख रहा है। सिर्फ इंस्टीट्यूशनल वॉल्यूम है, इसलिए मैं इस ब्रेकआउट को प्ले करने के फेवर में हूँ, नहीं तो मैं इसको अवॉइड कर देता। तो 300 का मैंडेटरी स्टॉप लॉस लगाइए, 400 और 450 दो टारगेट पकड़ के चलिए। ક્લિયરલી સો વ્યૂ અહીંયા કેન્ટાબિલ માટે 324 સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 300નો, કેમ કે વોલ્ટિલિટી જો ફરી એકવાર આવી તો 400ના ટાર્ગેટ્સ માટે થઈને आगे बढ़ते हैं और स्टॉक स्पेसिफिक सर आज बायोकॉन काफ़ी ज़्यादा एक्शन में रहा है स्टॉक और 390 पर फिर से एक बार। अब बायोकॉन एक ऐसा स्टॉक है जहां पर तेज़ी इतनी जल्द आती नहीं है और अब जब आई है आज तो 5% से ऊपर की पिटाई काफ़ी ज़्यादा हुई है स्टॉक की। पहले देखिए बायोकॉन में अगर आप देखेंगे तो वीकली चार्ट पे एक बहुत बड़ा कपनैंडल पैटर्न या बीसीपी पैटर्न कुछ भी कह सकते हैं बन रहा है। 191 हफ्ते हो चुके हैं बनते हुए इस स्टॉक में। अब धीरे धीरे करके 400-420 की रेंज में जाएगा जहाँ पे पूरे पैटर्न का ब्रेकआउट बनेगा और ओवरऑल टारगेट 600-650 रुपये बन रहे हैं। हम अपने क्लाइंट्स को लगभग 350 रुपये के आसपास से प्रीएम्प्टिव बाई दे रहे हैं। लॉन्ग टर्म 1.5 से 2 साल के नज़रिए के हिसाब से टारगेट हमको कहीं भी 600 से 700 के बीच में लग रहा है। तो ये शॉर्ट टर्म ट्रेडिंग अपॉर्चुनिटीज़ बहुत ज़्यादा नहीं देता जैसा आपने कहा। तो ट्रेडिंग का काउंटर नहीं है, इन्वेस्टिंग का काउंटर है। यहाँ पे इन्वेस्ट करके छोड़ दीजिए। 1.5-2 साल के लिए अगर छोड़ते हैं तो हाई लाइकली है कि 600 रुपये का टारगेट मिल जाएगा। ઓકે, તો બાયોકોન અત્યારે બઝ જબરદસ્ત બની રહ્યો છે, નજર રાખવાની રહેશે। નેક્સ્ટ સ્ટોક સર ઇન્ફો એજ 1:5 स्टॉक स्प्लिट की अनाउंसमेंट्स बोर्ड ने कर दी है और 1 लाख करोड़ का मार्केट कैप क्रॉस कर दिया है फाइनली। 2025 में ऑलमोस्ट 12% जो है स्टॉक करेक्ट हो चुका था और 2024 में देखिए तो 52% स्टॉक अप्रिशिएट भी हुआ है। बहुत बड़ा अनाउंसमेंट आया स्टॉक स्प्लिट का सर। देखिए इस स्टॉक में न्यूज़ ठीक है, लेकिन आप एक चीज़ देखिए, जब भी स्प्लिट बोनस ये कॉर्पोरेट एक्शन होता है, नंबर ऑफ शेयर्स लिक्विडिटी बढ़ जाती है और शेयर कुछ समय के लिए दब जाता है। दूसरी चीज़ चार्ट पैटर्न भी खराब लग रहा है। जो स्ट्रक्चरल सपोर्ट था 7400 उसको तोड़ के उसके नीचे ट्रेड किया है, फिलहाल पुल बैक दे रहा है। मेरे को बहुत ज़्यादा अपसाइड नहीं दिख रही है। 8000-8050 मिल जाए तो बहुत है, वहाँ पे एग्जिट करना चाहिए क्योंकि धीरे धीरे करके ये स्टॉक मेरे को 6500 रुपये आते हुए दिख रहा है, जो कि मिनिमम टारगेट है मेरे हिसाब से। तो रैलीज मिल रही हैं, इसमें एग्जिट करने की कोशिश कीजिए, नीचे 6500 रुपये आ सकता है। ઓકે, 6500 રૂપિયા સુધી હજુ પણ ઇન્ફો એજ જે છે તે આવતો જોવા મળી શકે છે, નજર તમારે અહીંયાથી ખાસ રાખવાની રહેશે। આગળ વધીએ और स्टॉक्स में सर आज सेक्टर स्पेसिफिक में डिस्कस डेफिनेटली करना चाहूँगा, वो है निफ्टी मीडिया। आप सेक्टोरियल इंडेक्स पर एक बार नज़र डाल दीजिए और स्टॉक आज काफ़ी ज़्यादा टिप्स चला है, लेकिन नेटवर्क 18 भी लीडर ऑफ द पैक है, तो टिप्स में वॉल्टिलिटी ज़्यादा रहती है, इसलिए मैं नेटवर्क 18 के ऊपर बात करना चाहूँगा। पिटाई काफ़ी ज़्यादा हो चुकी है ये पूरे मीडिया स्टॉक्स की, क्या कोई जगह मिल रही है? और नेटवर्क 18 की भी साथ ही साथ बात करें क्योंकि मार्केट में रिवाइवल आया है, पॉसिबल है यहाँ पर भी थोड़ा सा पैसा आ जाए? देखिए मीडिया इंडेक्स में डबल टॉप का ब्रेकडाउन आया है 1600 पे, जिसका टारगेट 800 रुपये बनता है। सीएनएक्स मीडिया जो मेटल मीडिया का इंडेक्स है, तो अगर इंडेक्स में ऑलमोस्ट 30-40-50% का करेक्शन आता है तो फिर स्टॉक्स आप समझ लिए कि लंबे पिटेंगे। तो इसलिए मेरा बहुत ज़्यादा इंटरेस्ट नहीं है। मेरा इंटरेस्ट इन स्टॉक्स में तब आएगा जब 1700 के ऊपर 1760 के ऊपर सीनेक्स मीडिया कंसोलिडेट करना स्टार्ट करेगी, तब मेरा इंटरेस्ट आएगा। तब मैं मानूंगा कि हाँ बड़ा ब्रेकआउट फेल हुआ है, वीक लॉन्ग्स एलिमिनेट हो गए हैं, स्ट्रॉन्ग हैंड्स के हाथ में माल है, अब
यहाँ पे खरीदी करके चलना चाहिए। तो मैं इसमें अभी फिलहाल कोई भी इंटरेस्ट नहीं है मेरा किसी भी स्टॉक में। सारे स्टॉक्स वीक लग रहे हैं क्योंकि इंडेक्स में ही 40% करीब की फॉल दिख रही है। ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે। મીડિયા, સ્ટોક અને સેક્ટર બંને માટે થઈને અંશુલ સર તરફથી નજર રાખવાની રહેશે। अच्छा, कैपिटल मार्केट के साथ जुड़े हुए स्टॉक्स में काफ़ी ज़्यादा एक्शन है, जैसे मोतीलाल ओसवाल फाइनेंशियल सर्विसेज आप देख लीजिए, बहुत बढ़िया एक्शन आज इनफैक्ट देखने मिला है। कैम्स में बढ़िया एक्शन देखने मिल रहा है। एंजल वन, सारे जगह पे मार्केट अब फिर से एक बार बॉटम बना के कोशिश कर रहे हैं ऊपर आने की, तो सारे जो एडवाइजरी और फिनेंशियल सर्विसेज स्टॉक्स हैं, बहुत बड़ा बस बना है सर यहाँ पर। देखिए शॉर्ट टर्म की ट्रेडिंग बाउंस है क्योंकि ओवरसोल्ड काउंटर्स थे, काफ़ी अच्छी पिटाई हुई थी, चाहे वो कैम्प्स हो चाहे CDSL हो, इन सब में अच्छी खासी पिटाई हुई थी। तो ये डेड कैट बाउंस है, बाउंस को बाउंस की तरह प्ले कीजिए। यहाँ से 7-8% की और मूव आ सकती है, बट इवेंचुअली ये डाई डाउन होगी। इन सब में यहाँ से करीब 30% डाउन साइड के टारगेट ओपन अप होते हुए दिख रहे हैं। जनरलाइज करके बोल रहा हूँ, BSE थोड़ा रिलेटिवली स्ट्रांग है, बट बाकी स्टॉक्स देख लीजिए, कैम्प्स और CDSL तो स्पेशली वीक लग रहे हैं, तो इनमें रैलीज पे एग्जिट करना चाहिए। ઓકે, ઉછાળે વેચવાની રણનીતિ અહીંયાથી ખાસ રાખવાની સલાહ બની રહી છે। બધા જ જે માર્કેટ ફિનાન્શિયલ સર્વિસીસ સાથે જોડાયેલા સ્ટોક્સ છે તેમાં નજર રાખીશું। આવો, બ્રેકનો સમય થઈ ગયો છે। બ્રેક બાદ આપણી ચર્ચા યથાવત રાખીએ। બ્રેક में તમારું સ્વાગત છે। ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે અત્યારે ફિલહાલ સોફાર લાલ નિશાનમાં આવી ચૂક્યો છે નિફ્ટી અને સેન્સેક્સ બંને। બેંક નિફ્ટી બહુ જ સરસ રીતે આગળ 50,435 પર સરસ મજબૂતી સાથેનું એક્શન સોફાર યથાવત। પણ હા, દિવસભર લિનિયર વેમાં कारोबार જે છે તે ખાસ જોવા મળેલો છે। दिल्ली में वोटिंग चल रही है अभी फ़िलहाल अंशुल जी, और अब ये वोटिंग जो है वो ख़त्म हो जाए, उसके बाद ओपिनियन पोल आएंगे शाम को, और कल जो है वो हमें एक्सपायरी के साथ साथ ये जो ओपिनियन पोल हैं उनके ऊपर भी रिएक्शन देना है। वैसे दिल्ली के टोटल नंबर ऑफ सीट्स इतने नहीं हैं कि पूरे मार्केट को हिला सके, लेकिन एक रीज़न मार्केट को कोई भी अभी मिल रहा है और मार्केट उस रीज़न पे रिएक्ट कर रहा है। ऐसे सिचुएशन में हो सकता है कल शायद और इसके जो ओपिनियन पोल वगैरह हैं उसके ऊपर भी एक रिएक्शन हमें देखने मिले। सर आपको एक मैच याद होगा एशिया कप का, जिसके फाइनल में आखिरी बॉल पे दिनेश कार्तिक ने छक्का मार के कप जिता दिया था। तो बिल्कुल वही चीज आपको 1 तारीख को संसद में देखने के लिए मिली है कि पूरा मैच बिल्कुल बोरिंग जा रहा था, आखिरी बॉल पे छक्का मार के फाइनेंस मिनिस्टर ने बीजेपी को लगभग ये मान के चलते हैं कि दिल्ली का चुनाव जिता दिया है। मिडिल क्लास के लिए जो मतलब टैक्स कट मिला है, ये बहुत फेवरेबल चीज़ है मिडिल क्लास के लिए, और सेंटीमेंट टुवर्ड्स एनडीए गवर्नमेंट, क्योंकि एनडीए 1 अलग थी, एनडीए 2 अपने रास्ते से भटक गई थी, एनडीए 3 अब वापस उस रास्ते में आई है जो एनडीए 1 चला था। तो एनडीए 3 भी अब बहुत बेहतरीन जाएगा। आपको इस टाइप की चीज़ें और देखने के लिए मिलेंगी। तो मिडिल क्लास जो सरक रहा था, जो 3rd टाइम वोटिंग करने आया, जो मिडिल क्लास का वोट नहीं मिला, जिसकी वजह से कम रह गया था इनकी सीट, वो अब धीरे धीरे इनके फेवर में वापस सरकेगा। तो मैं ये मान के चल रहा हूँ कि दिल्ली चुनाव बीजेपी जीत रही है। अगर नहीं जीती तो मेरे लिए बहुत सरप्राइज होगा। हम गवर्नमेंट बन गई तो भी मैं सरप्राइज नहीं रहूँगा, क्योंकि तीनों में से किसी को मेजॉरिटी ना मिले तो भी मेरे को सरप्राइज नहीं होगा। लेकिन अगर बीजेपी जीत जाती, मतलब आपको एक तरफा वोट मिल जाता है, तब मेरे लिए बहुत सरप्राइजिंग होगा। तो मैं ये मान के चल रहा हूँ कि जो इफेक्ट आना था बजट के हिसाब से दिल्ली चुनाव पे और बाजार पे, वो आ चुका है। अब ये एग्जिट पोल का बहुत कोई इफेक्ट आएगा नहीं, अनलेस केजरीवाल एकदम क्लीन स्वीप मार ले जाए, जिसकी उम्मीद मेरे को बहुत कम लग रही है। तो मेरे हिसाब से कल मार्केट अच्छा पॉजिटिवली रिएक्ट करके क्लोज होगा। अगर किसी तरह की भी गड़बड़ मार्केट सेंस कर रहा होता है तो आज आपको कंसोलिडेशन कैंडल नहीं, करेक्टिव कैंडल दिख रही होती है। तो ये भी एक एडिशनल साइन है कि मार्केट कल पॉजिटिवली रिएक्ट करेगा। अगर आप बहुत एग्रेसिव ट्रेडर हैं तो BTST ले जा सकते हैं, बट मैं जनरली थोड़ा सा कंजर्वेटिव ट्रेडर हूं, तो मैं कल पोजीशन मार्केट खुलने के बाद पोजीशन बनाना पसंद करूंगा। अब सोचिए, कंजर्वेटिव होने के बावजूद भी आपने इतनी अच्छी कमेंट्री दी है, उसके ऊपर हमें नज़र रखनी चाहिए। बहुत अच्छे से सर आपने सिचुएशन को समझाया है। अब नेक्स्ट सर जरा ऑयल एंड गैस पूरे सेक्टर पर नज़र डालते हैं, और मल्टीपल रिपोर्ट्स OMCs पर आए थे आज, ऑयल मार्केटिंग कंपनियों पर। अब इनका डायरेक्टली कोरिलेशन कमोडिटी में क्रूड के साथ होता है, एनर्जी पैक का पूरा सा, लेकिन फिर भी अब जब ट्रम्प साहब आ गए हैं और क्रूड में कुछ भी हो सकता है, ऐसे माहौल में
क्या OMCs पर बुलिश रहना चाहिए, कैसे देखना चाहिए इनको? देखिए क्रूड मेरे को यहाँ से कम $10 की फॉल दिख रही है और ठीक ठाक सब चीज रही तो $20 की फॉल दिख रही है। $72 के आसपास है, $62 का ब्रेकडाउन टारगेट है और $52 का एक्चुअल टारगेट है। अगर ये अचीव होता है तो ये ऑयल मार्केटिंग कंपनीज के लिए बहुत बेहतरीन होगी, क्योंकि अंडर रिकवरी वाली भी जो न्यूज़ थी वो IOC ने ऑलरेडी अपने पिछले आई गेस रिजल्ट में जो बैलेंस शीट क्लीन की है, तो ये सारी खराब न्यूज़ इनके लिए पीछे निकल चुकी हैं। अब जैसे जैसे क्रूड में फॉल आएगा इनके लिए सेंटीमेंट बहुत अच्छा और पॉजिटिव होता जाएगा। तो मेरे ख्याल से अगर आप IOC, HPCL, BPCL इनमें हैं तो आपको बने रहना चाहिए, बल्कि और ऐड करना चाहिए। ये ऊपर में आपको बेहतरीन टारगेट्स देंगे। IOC में मैं मान के चल रहा हूँ कि 1-1.5 साल अगर आप रखते हैं तो ऑल टाइम हाई भी मिल सकता है। और दूसरी चीज़ ये भी समझिए कि अगर स्टॉक आपको 10% 12% रिटर्न देता है, बहुत बड़ा रिटर्न नहीं देता, 10-12% भी देता है, तो इनकी डिविडेंड यील्ड इतनी है ना कि FD के बराबर ब्याज का पैसा तो डिविडेंड यील्ड से निकल आता है, इन्फ्लेशन एडजस्टेड। और अगर कैपिटल गेन मिल गया, मतलब आपका शेयर 20-30 रुपये बढ़ गया, तो आपके लिए बहुत बढ़िया हो जाएगा। तो मेरे ख्याल से ये वो सेक्टर है ऑयल एंड गैस में जहां आपका पूरा पैसा लगा होना चाहिए। HPCL, BPCL, IOC, इसमें मेरा पर्सनल फेवरेट IOC है। IOC સૌથી વધુ પસંદ છે અત્યારે ફિલહાલ અંશુલ સરને નજર રાખવાની રહેશે। लेकिन सर साथ ही साथ अब ऑब्वियसली आप उसके ऊपर कमेंट नहीं कर पाएंगे। मैं पूछना चाहता था आपको रिलायंस, लेकिन ऑब्वियसली वहाँ पर आपका कमेंट नहीं होगा। लेकिन मुझे अब पूछना है वो है IGL। IGL इसलिए रीज़न ये है कि दिल्ली के इलेक्शंस की वजह से उन्होंने जो रेट कट था, मतलब जो CNG के प्राइसेस बढ़े थे वो पास ऑन नहीं कर पाए थे, और अब कुछ रिपोर्ट्स ऐसी आई हैं कि 4% तक की जो प्राइस जो है वो हाइक हो सकती हैं पोस्ट इलेक्शंस। तो इस वजह से IGL भी आज काफ़ी ज़्यादा बज़ में रहा है। चार्ट्स कैसे लग रहे हैं सर आपको यहाँ पर? देखिए IGL में स्ट्रक्चरल ब्रेकडाउन आ गया है, तो यहाँ पे बहुत ज़्यादा कोई तेज़ी नहीं है, और स्प्लिट बोनस के बाद जनरली लिक्विडिटी बढ़ती है तो स्टॉक वैसे भी दब जाता है। अब ऑलरेडी वीक काउंटर है, उसमें भी स्प्लिट बोनस हो गया है, मतलब कॉर्पोरेट एडजस्टमेंट की वजह से नंबर ऑफ शेयर्स बढ़ गए हैं, तो और ज़्यादा दबाव है। तो मेरे को स्टॉक कम से कम ऊपर जाता हुआ तो नहीं दिख रहा है। नीचे में 190 रुपये अगर टूटा तो वापस स्विंग लो 150 टेस्ट किया जा सकता है। तो मेरे को IGL और इसका जो काउंटर पार्ट है MGL, मेरे को दोनों ही अच्छे नहीं लग रहे हैं। ठीक, कोई दिक्कत नहीं। नेक्स्ट सर मैं पूछना चाहूँगा आपको यहाँ पर जो इंफ्रास्ट्रक्चर के स्टॉक्स हैं उसके ऊपर, क्योंकि बजट में अनाउंसमेंट्स ना होने के बाद सोमवार को पिटाई हुई थी फिर से एक बार, लेकिन L&T ने फिर काफ़ी अच्छा बज़ लिया है। IRB वगैरह उन सब चीज़ों में भी धीरे धीरे खरीदारी होने लगी है। क्या आपको लग रहा है कि यहाँ पर एक अच्छा मौका मिल रहा है? जैसे आपने भी मार्केट्स के रिकॉर्ड की तरफ आगे बढ़ने की बात फिर से एक बार की है, तो इंफ्रास्ट्रक्चर के बिना ये काम हो नहीं सकता है। निफ्टी इंफ्रा की भी हम साथ ही साथ बात कर लेते हैं, और कोई कंपोनेंट अगर आपको यहाँ पर पसंद हो तो। देखिए इंफ्रास्ट्रक्चर स्टॉक में बड़ा वेटेज L&T का है, तो लगभग चार्ट भी उसी को रेप्लिकेट करता है, तो दोनों के चार्ट लगभग सेम लग रहे हैं। तो L&T डिस्कस कर लेना ज़्यादा बेटर है, क्योंकि वो आप खरीद सकते हैं। L&T में फिलहाल थोड़ी सी डाउन साइड दिख रही है। ब्रॉडली एक रेंज बनी हुई है 3900 ऊपर में और 3150 नीचे में। फिलहाल मिड ऑफ द रेंज है, लोअर क्वाड्रेंट में है। मेरे ख्याल से ये पहले 3150 आएगा, बेस का बॉटम रीटेस्ट करेगा, उसके बाद जब चलेगा तो 3900, और फिर 3900 का ब्रेकआउट लेता है तो 4500। तो डाउन मूव कम है, अप मूव ज़्यादा है, लेकिन फिलहाल डाउन मूव दिख रही है। ये एक्यूमुलेशन के लिए बहुत अच्छी रहेगी। तो कहीं भी 3200 से 3150 के बीच में आता है तो आपको एक्यूमुलेशन स्टार्ट कर देना चाहिए, एटलीस्ट L&T में। ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ L&T ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ ઓવરઓલ આપણે સાથે સાથે વાત કરી છે, નજર રાખીશું। આવો દર્શક મિત્રો, એક બ્રેકનો સમય થઈ ગયો છે ફિલહાલ, તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી ચર્ચાને યથાવત રાખીએ। બ્રેક બાદ આપનું સ્વાગત છે। ભારતીય માર્કેટ સો ફાર વોલેટાઇલ છે। ડેઝ લો પર હવે નિફ્ટી આવતો જોવા મળી રહ્યું છે। બહુ મોટો ઘટાડો નથી, પણ હા તમે ડેઝ હાઈથી જુઓ, 800 થી 700 તોડ્યું તમે, 680ના અત્યારે ડેઝ લો બની રહ્યા છે, અને બેંક નિફ્ટી પણ 522ના ડેઝ હાઈથી થોડા નીચે આવી રહ્યા છે। કન્સોલિડેશનની રેન્જમાંથી હવે થોડું બહાર આવવું, પ્લસ 200 દિવસની મૂવિંગ એવરેજ ક્રુશિયલ જગ્યા પર છે નિફ્ટીની, તેના પર પણ નજર રાખવી રહી। अंशुल जी, एक और सेक्टर आज मेरे ध्यान पर आया है और वो है रियल एस्टेट। सारी रियल एस्टेट कंपनियों में आज प्रॉफिट बुकिंग देखने मिली। शोभा
आप 5% नीचे देख लीजिए। फिनिक्स मिल्स 4.5% नीचे है। गोदरेज प्रॉपर्टीज 3.5% नीचे है। मतलब कि रियल एस्टेट कंपनीज में आज प्रॉफिट बुकिंग देखने मिली है। कोई फॉर्मेशंस, कोई लॉजिक वगैरह यहाँ पर हमें देखना चाहिए? चार्ट्स वीक हैं और न्यू टैक्स रिजीम में आप देखिए किसी तरह का इंसेंटिव नहीं है होम लोन के ब्याज पे या इस सारी चीज़ों में, और ओल्ड रिजीम में कोई चीज़ अनाउंस भी नहीं हुई है, तो वो धीरे धीरे ख़त्म करने के मूड में है गवर्नमेंट, सबको नई टैक्स रिजीम में लाने के मूड में है। तो आप एक चीज़ समझिए कि अगर मेरे को प्रिंसिपल और लोन पेमेंट पे अगर कोई टैक्स बेनिफिट नहीं मिलता है तो मैं घर क्यों खरीदूंगा ब्याज पे लेके। मतलब 60 लाख का मैंने घर खरीदा, 20 साल में 1,20,00,000 मैंने पे कर दिया और उस पर भी टैक्स अलग लग गया, इनकम टैक्स, और इन सब चीज़ों में भी टैक्स लग गया। तो घर खरीदने के लिए कोई बहुत अच्छा ऐसा इंसेंटिव नहीं बचा है, अनलेस इमोशनल कोई आपका वो हो कि मेरे को अपने घर में रहना है। फाइनेंशियली कोई लॉजिक नहीं बनता है। ये सबसे बड़ी नेगेटिव है इस बजट में, एटलीस्ट रियलिटी स्पेस के लिए। इसलिए ये सारे स्टॉक्स पिट रहे हैं और अभी करीब 5-7-8% की और डाउनसाइड आपको देखने के लिए मिल सकती है अगले 2-5 दिन में। बट जल्दी से रिकवर हो जाएंगे ऐसा लगता नहीं है, क्योंकि बजट ने ओल्ड स्कीम को, मतलब ये इंडिकेशन धीरे धीरे आने लगे हैं कि ओल्ड स्कीम खत्म होगी और न्यू टैक्स रिजीम में ही सब लोग रहेंगे। अभी इस हफ्ते जो नया टैक्स बिल आना है उस पर भी थोड़ी नज़र रहेगी कि किस हिसाब से क्या करते हैं। बट मोस्ट लाइकली ये जो इंसेंटिव है घर खरीदने पे प्रिंसिपल पेमेंट और इंटरेस्ट पे जो टैक्स बचता है, अगर ये नए टैक्स रिजीम में जैसे नहीं है और अगर न्यू टैक्स रिजीम ही डिफ़ॉल्ट हो जाती है तो फिर लोगों का घर खरीदना थोड़ा सा सेंस नहीं बनता है कि जितना आप ब्याज दोगे उतना ही आप किराया दे लो, और जो कैपिटल आप देते थे, मतलब जो प्रिंसिपल पेमेंट करते थे, उतने की आप एसआईपी कर लो। तो 20 साल में आप जो एसआईपी का पैसा होगा, किराया काट के भी जो 20 साल में एसआईपी का पैसा होगा, वो आप मतलब कैश में दे के उससे बड़ा घर खरीद लोगे जो आज लोन पे आज खरीद रहे हो। तो ये जो बाइंग प्रोसेस है डिले होते हुए दिखेगा, इसकी वजह से ये डाउन मूव देखने के लिए मिल रही है। और चार्ट्स पे लगभग चारों चार्ट मैंने चेक कर लिए हैं, करीब 7-8% की डाउनसाइड अभी और बची हुई है। ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે। રિયલ એસ્ટેટ કંપનીઓ માટે થઈને હાલત થોડી અત્યારે फिलहाल खराब रहती જોવા મળી શકે તેમ છે। आगे बढ़ते हैं सर। आज एक और अच्छा स्टॉक जिसमें आज एक्शन थोड़ा सा देखने मिला है वो है हमारे गुजरात की एक कंपनी और इवन मेरे होम टाउन की कंपनी है ज्योति सीएनसी। रिजल्ट्स ड्यू थे, रिजल्ट्स के बाद एक्शन है वो स्टॉक में फिर से एक बार 7% की काफ़ी अच्छी तेज़ी देखने मिली है ज्योति सीएनसी में। और अब तो चार्ट्स भी काफ़ी ज़्यादा डिटेल्ड मिल रहे हैं क्योंकि लिस्टिंग के बाद से अब तक में वो भी एक जो है वो हमें डिटेल मिल रही है। 1136 का डे हाई है सर आज का। देखिए 1400 रुपये पे फेल्ड ब्रेकआउट था जिसका लॉन्ग लिक्विडेशन का टारगेट 970 था। 970 टच करके बाउंस बैक कर रहा है, तो 50 डे मूविंग एवरेज तक ये स्टॉक आराम से बाउंस बैक कर लेगा 1207 रुपये तक, लेकिन उसके ऊपर जाते हुए नहीं दिख रहा है। उसके बाद साइडवेज कंसोलिडेशन में निकल जाएगा, तो बेटर है कि 1200 के पास एग्जिट करके कुछ समय के लिए स्टॉक को अवॉइड कर दें। जब नया बेस बन जाएगा और ब्रेकआउट आएगा तब लॉन्ग देखेंगे। तो लॉन्ग जो जવું હોય તો હજુ પણ હવે નવા બ્રેકઆઉટ માટેની થોડું રાહ જોવાની રહેશે ને ત્યારબાદ તમે એક્શન જોઈ શકો છો। और एक कंजम्पशन वाला स्टॉक सर निप्पॉन लाइफ देख लीजिए आप एक बार। 8.25% स्टॉक चला है निप्पॉन लाइफ और कंजम्पशन में ही आता है। इंश्योरेंस को वैसे मान लीजिए कि आप जीएसटी से रियायत तो कोई नहीं मिली है लेकिन आने वाले वक्त में मिलेगी। निप्पॉन लाइफ इंडिया एसेट मैनेजमेंट पूरा नाम है, तो आप इसको एक मार्केट पार्टिसिपेंट के तौर पर भी देख सकते हैं। काफ़ी अच्छे चार्ट है सर, इनफैक्ट डेली चार्ट आप देखिए एकदम चढ़ाई जो है वो बहुत ही बढ़िया बनाई है चार्ट पर। कैसे देखेंगे सर इसको? देखिए सर, इंश्योरेंस बेचना अपने आप में एक टेढ़ी खीर है और ऊपर से अगर आप न्यू टैक्स रिजिम में इंसेंटिव नहीं दे रहे हो तो जनरली इंश्योरेंस खरीदेगा कौन। और दो चीज़ें इसका आप इफेक्ट देख सकते हो। जो एंडोमेंट टाइप की स्कीम है वो बिकना बहुत मुश्किल हो जाएंगी, लेकिन जो टर्म प्लान है वो बेचना बहुत आसान हो जाएगा, क्योंकि टैक्स इंसेंटिव की वजह से आदमी ले लेता था, अब वो नहीं है तो आदमी नहीं मतलब बहुत कम लोग लेंगे। लेकिन टर्म इंश्योरेंस के प्रति जो जागरूकता बढ़ रही है उसकी वजह से टर्म प्लान बहुत बिकेंगे। तो ये चीज़ कंपनी के लिए ओवरऑल अगर देखें तो शॉर्ट टर्म में नेगेटिव है, लॉन्ग टर्म में बहुत पॉजिटिव है, क्योंकि लॉन्ग टर्म में जैसे जैसे इसकी अवेयरनेस और बढ़ेगी लोग टर्म प्लान लेना स्टार्ट कर देंगे। तो शॉर्ट टर्म में ये सारे चार्ट्स नेगेटिव दिख रहे हैं, स्पेशली अगर आप नाम इंडिया की आप बात करें जिसका नाम आपने लिया है।
शॉर्ट टर्म में नेगेटिव लग रहे हैं, पुल बैक आ रही है जो 20 डे मूविंग एवरेज तक आई है, 50 डे मूविंग एवरेज 665 पे यहाँ तक खिंच सकता है, बट उसके बाद वापस से एक बार डाउन साइड बनेगी। डाउन द लाइन 6-8 महीना 1 साल इन स्टॉक्स में पेन रहेगा, बट उसके बाद जैसे मार्केट कैचअप करने लगेगा, चीज़ें समझ में आने लगेंगी, क्लैरिटी मिलने लगेगी, तो इंश्योरेंस सेक्टर लॉन्ग टर्म में काफ़ी अच्छा परफॉर्म करेगा, बट अगले 6-8-9 महीने मुश्किल रहेगा इनके लिए। डेफिनेटली, और इसीलिए आज हम देख रहे हैं सर काफ़ी अच्छी तेज़ी के बाद और वीकली चार्ट्स इनफैक्ट बहुत ही इंटरेस्टिंग थे, इसीलिए मैंने स्पेशली डिस्कस किया आज। ये भी वन ऑफ द पार्टिसिपेंट्स हैं यहाँ पर जिस पर हमें नज़र रखनी चाहिए। डॉम्स इंडस्ट्रीज़ आज योमिक ने चार्ट भी शेयर किए थे इसके, और काफ़ी अच्छा एक्शन देखने मिला है सर। इनफैक्ट ब्रेकआउट आया है, अब फॉर्मेशन आप बताइए। डॉम्स इंडस्ट्रीज़ बहुत ही बेहतरीन 6% ऊपर स्टॉक आज। देखिए डॉम्स इंडस्ट्री में काफ़ी अच्छा रिवर्सल आया है, मेजर सपोर्ट जोन 2200 पे डबल हैमर बना के वीकली बड़ी रिवर्सल बार बना के चला है। तो एक बार अपर एंड ऑफ द रेंज 3000 टेस्ट कर लेगा, बट उसके बाद कंसोलिडेशन बनना स्टार्ट होगी। तो जिसके पास है 3000 के आसपास प्रॉफिट बुक करके एक बार एग्जिट कर ले, और कंसोलिडेशन अभी फॉर्म होना स्टार्ट हुई है, तो पूरा पैटर्न बनने का वेट करे, ब्रेकआउट पे दोबारा बाई करेंगे। ઓકે, તો બ્રેકઆઉટ પર ફરી એકવાર પછી નજર રાખવાની રહેશે। અત્યારે તો ફિલહાલ ધ્યાન રાખવાનું છે। कंजम्पशन की थीम के हिसाब से सर एक रेडिंगटन भी बढ़िया चला है एप्पल के डिस्ट्रीब्यूटर के तौर पर। 5.5-6% की तेज़ी स्टॉक में 200 के ऊपर। कन्विक्शन बहुत कम दिखाया था स्टॉक ने, फिर से एक बार कोई रेजिस्टेंस देख रहे हैं सर, क्योंकि 200 के ऊपर की क्लोज आज मिलने के पूरे चांस हैं। देखिए 220 का ब्रेकआउट था 153 दिन के कप हैंडल पैटर्न का, जिसको फेल किया और सेकंड अटेम्प्ट ले रहा है। इस अटेम्प्ट में अगर 220 निकाल के क्लोज कर लिया तब तो 300 रुपये तक के टारगेट खुल जाएंगे, लेकिन अगर ये सेकंड अटेम्प्ट भी फेल होती है तो फिर लॉन्ग लिक्विडेशन वीक लॉन्ग्स का आना स्टार्ट होगा। पहला टारगेट 180, दूसरा टारगेट 150 बनेगा। मेक और ब्रेक के आसपास है, एक आध हफ्ते का समय दीजिए। 220 कंफर्टेबली सस्टेन करने लगता है तो बाई कीजिएगा 300 तक के लिए। ઓકે, તો પછી 300 સુધીના લક્ષ્ય માટે થઈને જગ્યા બનશે। રેડિંગટન જે કન્ડિશન્સ છે તે સરે કઈ તે ખાસ ધ્યાન રાખો। टीटागढ़ रेल सिस्टम्स पर एक बार नज़र डाल दीजिए सर, क्योंकि कॉन्जिक्यूटिवली दूसरा दिन है आज जहाँ पर तेज़ी देखने मिली। अब ये कंपनी जो है वो अपना बिजनेस डाइवर्सिफाई कर रही है। अब शिप बिल्डिंग में, मैरीटाइम सिस्टम्स में भी आ रही है। अब तक रेल सिस्टम्स ही थे, अब तो मैरीटाइम सिस्टम्स भी, और काफ़ी बढ़िया डाइवर्सिफिकेशन हो रहा है। बाइंग आई है सर टीटागढ़ रेल सिस्टम्स में। देखिए स्टॉक खराब लग रहा है, पुल बैक 994 तक आनी थी, वो कंप्लीट हो गई है, तो यहाँ से डाउन साइड अब वापस ओपन अप होती हुई दिख रही है। 780 और 610 रुपए के टारगेट मेरे को ओपन अप होते हुए दिख रहे हैं इस काउंटर में। ઓકે, તો આગળ પછી 600 સુધી હજુ થોડું વેચવાલીના દબાણના સંકેતો પણ અહીંયાથી તમે જોઈ શકો છો, તો નજર તમારે જરૂરથી રાખવાની રહેશે। એક जम्मू कश्मीर बैंक आप देख लीजिए सर, बहुत ही वियर्ड न्यूज़ आए आज इस कंपनी के लिए। कंपनी का मार्केट कैप 11,000 करोड़ है और कंपनी को जीएसटी डिमांड का नोटिस मिला है 16,000 करोड़ रुपए का। अब जीएसटी के नोटिस जो हैं वो ऐसे होते हैं जिनको आप डिफेंड करने की कोशिश ज़रूर करते हैं, लेकिन फिर भी मार्केट कैप से भी 1.5 गुना ज़्यादा जीएसटी का नोटिस मिला है। सो ऑब्वियसली स्टॉक में थोड़ा सा इम्पैक्ट हमें देखने मिला। देखिए स्टॉक ने बिल्कुल किसी तरीके का कोई रिएक्शन दिया ही नहीं है, मतलब मार्केट ये मान के चल रहा है कि ये जो जीएसटी नोटिस है ये बहुत कोई वो नहीं करेगा, इसको डेंट नहीं करेगा। तो मोस्ट लाइकली मार्केट ने अगर रिएक्ट नहीं किया है, मतलब कहीं ना कहीं मान के चल रहे हैं कि फालतू का नोटिस है, इसका कुछ होना जाना नहीं है। जहाँ तक चार्ट की बात है, 92 का मेजर सपोर्ट प्रोटेक्ट हुआ है। मेजर रेजिस्टेंस शॉर्ट टर्म में जो बनता है वो 109 रुपये का बनता है, वहाँ तक चला जाएगा स्टॉक। अगर 109 का ब्रेकआउट दिया तो फिर रैली एक्सटेंड करेगी 125-130 तक, लेकिन जब इस तरह की न्यूज़ बेस बन जाता है तो स्टॉक पे एक ओवरहैंग बनना स्टार्ट होता है, तो मैं फ्रेश बाइंग सजेस्ट नहीं कर रहा हूँ। ઓકે, તો તાજી ખરીદારી કરવાની સલાહ અહીંયાથી ખાસ નથી, ફોકસ ધરાવીશું। एक और स्टॉक सर बजिंग था जो वो था ओला। नए जो उनकी मोटरसाइकिल इलेक्ट्रिक ई बाइक जिसे बोलते हैं वो उन्होंने लाई है, रोडस्टर एक्स और एक्स प्लस, और यहाँ पर 5 अलग अलग वेरिएंट्स हैं उनके। 89,999 रुपीज़ से लेकर ऑलमोस्ट 1.5 लाख के ऊपर जाती है रेंज। नया प्रोडक्ट आया है, ऑब्वियसली थोड़ा सा बज़ बनना ज़रूरी है। कैसे देखेंगे सर ओला की ये जो नई बाइक आई है, उसको मार्च के मिड से डिलीवरी शुरू होने वाली है। सर ओला की नई बाइक आई है, क्या आपने ये बाइक की फोटोज देखी हैं? की फोटोज देखी है? डेफिनेटली सर। तो क्या आप इस बाइक को लेके सड़क पर निकलना चाहेंगे?
मतलब आदमी हंस के नहीं देखेगा, देख के हंसेगा कि ये क्या चला रहे हैं। तो पहले तो ओला के प्रोडक्ट बहुत अच्छे नहीं है, दूसरा इनकी सर्विस अच्छी नहीं है, तीसरा इनका जो सीईओ है वो प्रोडक्ट और सर्विस अच्छी करने की जगह ट्विटर पे लड़ता भिड़ता मिल रहा है। तो आप समझ लो उस कंपनी का भविष्य क्या है। मैं लगभग लिस्टिंग के दिन से कहते आ रहा हूँ कि ये सिंगल डिजिट में आपको स्टॉक मिलेगा। वहाँ से देखिए गिरते गिरते ये 60 रुपये आया है, 60 रुपये पे एक बार बाउंस करके 100 गया, फिर 60 रुपये आया, मतलब 66 के आसपास आया, फिर बाउंस कर रहा है, लोअर हाई बनाएगा। इवेंचुअली आप 6-8 महीना 1 साल स्टॉक को दे दो, धीरे धीरे करके ये कुछ सिंगल डिजिट में मिलेगा। बिल्कुल मैनेजमेंट पे एक पैसे का भरोसा नहीं है, पीआर गेम में पूरा एक्टिव है। वही पीआर गेम की जगह अगर दिमाग धंधे में लगाएं तो समझ में भी आता है, आप पीआर गेम में दिमाग लगाए पड़े हो। मेरे को बिल्कुल इस मैनेजमेंट पे भरोसा नहीं है। मेरे हिसाब से मैनेजमेंट बहुत बेकार किस्म की मैनेजमेंट है। ये स्टॉक आपके पोर्टफोलियो में होना ही नहीं चाहिए। ये वो अगला एडीएजी और जेपी ग्रुप का स्टॉक है जिसमें टर्न अराउंड की भी मेरे को कोई उम्मीद नहीं है। तो मेरे हिसाब से आपको एग्जिट कर लेना चाहिए, यहाँ करें या थोड़ा सा ऊपर 83-84 पे करें, बट ये स्टॉक आपको 9-10 रुपये आके ट्रेड होते हुए दिखेगा। बिल्कुल। और देखने वाली बात सर ये है कि लिस्टेड कंपनीज होने के बावजूद भी, सेबी के नोटिस मिलने होने के बावजूद भी इस कंपनी में ऐसी ही टाइप की एक्टिविटीज़ कंसिक्यूटिवली आप देख रहे हैं। तो आपकी बात सही है, डेफिनेटली उसके साथ हम अग्री ज़रूर करते हैं। लेकिन एक और रिजल्ट बेस्ड स्टॉक का आज डिस्कस कर लेते हैं और वो है एशियन पेंट्स। मल्टीपल ब्रोकरेज रिपोर्ट्स आई इसके ऊपर और रिजल्ट्स भी जिसे बोलें कि एंटिसिपेटेड था उस हिसाब से वीक आए हैं। मैनेजमेंट ने यहाँ तक भी कहा है कि आने वाले और 2 तिमाही में डिमांड के हिसाब से प्रॉब्लम्स रहेंगे। लेकिन जैसे आपने क्रूड के प्राइस का इंडिकेशन दिया, इनके मार्जिन्स पे ज़्यादा इंपैक्ट नहीं आना चाहिए। हाँ, डिमांड सिनेरियो में प्रॉब्लम है कंपटीशन के आने की वजह से, लेकिन वो सेक्टोरियल शिफ्ट है। कैसे देखा जाए सर एशियन पेंट्स को? देखिए, मैं ये रिपोर्ट पढ़ रहा था, मेरे को बहुत क्लियरली नहीं समझ में आया ये किस बेसिस पे कह रहे हैं कि डिमांड शिफ्ट होगी या डिमांड में कंपटीशन होगा। बिरला अगर आ भी रहा है तो ऑर्गेनाइज्ड मार्केट इतना छोटा है कि ऑर्गेनाइज्ड मार्केट का मार्केट शेयर वो नहीं खाएगा, वो खाएगा अनऑर्गेनाइज्ड मार्केट शेयर का मार्केट शेयर। वो एशियन पेंट्स के क्लाइंट नहीं खा जाएगा, जो अनऑर्गेनाइज्ड मार्केट है उसमें से उसको हिस्सा मिलेगा। तो मेरे को नहीं लगता एशियन पेंट्स के लिए कोई दिक्कत होनी चाहिए, बल्कि ये चीज़ और अच्छी हो जाएगी कि जितना अनऑर्गेनाइज से ऑर्गेनाइज की तरफ मार्केट जाएगा उतना बड़े प्लेयर्स के लिए अच्छा होगा। हालांकि चार्ट वीक है, रेंज के बॉटम के हल्का सा नीचे चल रहा है, लेकिन डीपली ग्रॉसली ओवरसोल्ड है। यहाँ से मेरे को बहुत डाउनसाइड नहीं दिखती है। रिजल्ट इतने ख़राब होने के बाद भी कोई बहुत नेगेटिव रिएक्शन नहीं आया। 2-2.5% को मैं बहुत नेगेटिव नहीं मानता हूँ, क्योंकि आप देखिए जिसके खराब रिजल्ट आए हैं 18-18, 20-20% नीचे स्टॉक्स पिटे हैं। तो मेरे को बहुत ख़राब नहीं लग रहा है। जो शॉर्ट टर्म करेक्शन था सेंटिमेंटल कंप्लीट हो गया है। अपसाइड बहुत जल्दी नहीं बनेगी, उसके लिए 2366 निकालना होगा, तब 2585 और 2773 तक जाएगा, और फिर उसके बाद बॉक्स का हाई 3400 भी टेस्ट कर सकता है। तो ये वो रेट है बाय ऑन डिप्स की जो हम बात करते हैं। लार्ज कैप स्टॉक में बाय ऑन डिप्स करना चाहिए, और ये वो डिप है जिसमें आपको बाई करना चाहिए। एशियन पेंट लॉन्ग टर्म के लिए बहुत अच्छा बाई है करंट मार्केट प्राइस पे। સો લોંગ ટર્મ માટે તો પોર્ટફોલિયો સ્ટોક છે એશિયન પેઇન્ટ્સ, અત્યારે તમારે ખાસ તમારા રડાર પર જરૂરથી રાખવો જોઈએ। आगे बढ़ते हैं। एक और स्टॉक सर आज होल्डिंग कंपनी में से बजाज होल्डिंग, आज हम देख रहे हैं 3.25% की प्राइस कट्स यहाँ पर देखने मिली है। एक तरफ है बजाज फाइनेंस जिसमें आज 52 वीक हाई देखने मिले थे, और सामने होल्डिंग में आज प्रॉफिट बुकिंग देखने मिली है। इवन बजाज फाइनेंस में भी शुरुआती तेजी के बाद प्रॉफिट बुकिंग जरूर देखने मिली थी। देखिए, तीनों स्टॉक्स में बजाज फाइनेंस मेरे को सबसे बेहतरीन लग रहा है। बजाज फाइनेंस में बड़ा स्ट्रक्चरल ब्रेकआउट है 171 हफ्ते का 8,000 रुपये पे, और इसका टारगेट बनता है 12,000 कम से कम। तो डिप्स पे कहीं भी 8,200 पे मिलता है, तो 7,900 के स्टॉप लॉस से बजाज फाइनेंस आपको बाई करके चलना चाहिए। ऊपर 12,000 12,500 तक का टारगेट मिलेगा। बजाज फिनसब पीछे पीछे चलेगा तो बेटर है कि आप लीडर को ही ले लें। और जहाँ तक बजाज होल्डिंग की बात है, होल्डिंग कंपनीज में जो पंप आया था अब वहाँ पे प्रॉफिट बुकिंग और करेक्शन आते हुए दिख रहा है, तो इनको अवॉइड करके चलना चाहिए। ક્લિયરલી હોલ્ડિંગ કંપનીઓને થોડો અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર આપણે ધરાવીશું। નેક્स्ट स्टॉक सर JSW एनर्जी। वेस्ट बंगाल में 1600 मेगावाट का एक ऑर्डर मिला है थर्मल पावर प्लांट के लिए, और न्यूज़ काफ़ी इम्पैक्ट देते हुए देखने मिली है। इलेक्ट्रिसिटी डिस्ट्रीब्यूशन कंपनी की ओर से, डिस्कॉम जिसे हम कहते हैं, 2030 से पहले प्लांट कंप्लीट करके देना है, ये ऑर्डर इनको मिला है। कैसे देखें सर JSW एनर्जी? देखिए, JSW एनर्जी में बहुत ज़्यादा कोई दिक्कत नहीं दिख रही है। 450 का मेजर सपोर्ट था, यहाँ से बाउंस बैक किया है।
मेरे को लग रहा है बाउंस बैक एक्सटेंड करेगा और शार्पली एक्सटेंड करेगा 50 डे मूविंग एवरेज 590 रुपए तक। तो एक ट्रेडिंग अपॉर्चुनिटी है, 100 रुपए का बाउंस किसी को प्ले करना है तो कर सकते हैं। उसके बाद स्टॉक्स एक बेस बनाना स्टार्ट कर देगा। तो फिलहाल जो अप मूव मिल रही है बेस के लोअर एंड से बेस के अपर एंड तक, उसको प्ले करना चाहिए 590 तक का टारगेट लेते हुए। 590 સુધીના ટાર્ગેટ્સ માટે થઈને વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે। सर एक डेफिनेटली चार्ट्स मुझे डिस्कस करने आपके साथ वो है वेस्ट लाइफ फूड। चार्ट्स बहुत ही ज़्यादा मतलब जिसे बोलते हैं उथल पुथल में है। एक दिन तेज़ी, दूसरे दिन मंदी। तेज़ी आती है 4-5% उछल जाता है स्टॉक, मंदी आती है 4-5% गिर जाता है स्टॉक। बहुत ही ज़्यादा वॉलेटिलिटी है चार्ट में। कैसे देखें सर वेस्ट लाइफ फूड को, क्योंकि जो कंजम्पशन के न्यूज़ आए उसके बाद तेज़ी आई, लेकिन यहाँ पर माल कोई बेचने को रेडी है ऊपर के लेवल पे, ये क्लियरली हमें देखने मिल रहा है। देखिए लंबा मूव था और कंसोलिडेशन भी लंबा चल रहा है। 2023 अगस्त में टॉप आउट हुआ था, तब से फॉलिंग चैनल में, फॉलिंग चैनल के टॉप पे आया है। ये अच्छी न्यूज़ की वजह से अपने रेजिस्टेंस को हिट किया है। 900-910 की रेंज जब भी ये स्टॉक निकालेगा, स्टॉक में 12,500-13,000 रुपए तक की अप मूव बनती हुई दिखेगी। तो मेरी वॉच लिस्ट में जरूर है वॉल्यूम की वजह से, लेकिन मैं 900-920 निकलने के बाद स्टॉक में बाई कॉल्स इनिशिएट करना स्टार्ट करूंगा, क्योंकि तब मोमेंटम आपके फेवर में आ जाएगा। तो फिर सर जुबिलेंट फूडवर्क्स भी होगा आपके वॉच लिस्ट में? मेरे वॉच लिस्ट में है जुबिलेंट फूड भी। मैंने बाई भी दिया है मल्टीपल मीडिया प्लेटफॉर्म्स पे ऑन दी अपसाइड। देखिए जुबिलेंट फूड में 722 दिन का बेस ब्रेकआउट है। अगर ये स्टॉक 728 सस्टेन करता है तो 1,000 रुपए तक के टारगेट जा सकता है। मैंने पर्टिकुलरली जुबिलेंट फूड और सेफायर इन दो में बाई दिया हुआ है। वेस्ट लाइफ में मैंने अभी नहीं दिया है। नहीं, जुबिलेंट आपने हमारे साथ भी डिस्कस किया था, मैंने इसीलिए क्विकली रैपअप उसको भी कर लिया, क्योंकि लेवल्स जो है वो भी रिवाइज तुरंत ही हो गए। एक और रिजल्ट स्टॉक सर टाइटन, कंजम्पशन की थीम पर फिर से एक बार आते हैं। गोल्ड प्राइसेस एलिवेटेड है, रिकॉर्ड बन रहे हैं, लेकिन यहाँ पर इनके जो प्रॉब्लमेटिक आज रिजल्ट में जो रिएक्शन आया वो है उनके वॉच और आईवेयर, पर्टिकुलरली वॉच बिजनेस में, वेयरेबल्स जिसे बोलते हैं, उसके बिजनेस का परफॉर्मेंस थोड़ा सा वीक रहा है। इस वजह से टाइटन में फिर से एक बार प्रॉफिट बुकिंग हमें देखने मिली है। सर देखिए बहुत ख़राब कंपनी है टाइटन, एकदम बिल्कुल महा ख़राब कंपनी है। कल लास्ट वीक में मेरा 1.25 लाख रुपए बर्बाद हो गया इसमें। मेरी वाइफ के साथ में गया था तो वो 1.25 लाख रुपए का मंगलसूत्र खरीद के ले आई है। मेरे को बिल्कुल नहीं पसंद है टाइटन। जहाँ तक चार्ट की बात है, चार्ट बहुत बेहतरीन लग रहा है, एकदम बेस बना हुआ है और अपर एंड पे बेस बना है। रेंज है 3850 3125। 3125 के लो से चला है तो 3850 चला जाएगा और 3850 के ऊपर जैसे ही ब्रेकआउट बनेगा इस काउंटर में 4500 तक के टारगेट खुल जाएंगे। तो टाइटन जाके सोना खरीदने की जगह टाइटन का स्टॉक खरीद के रखिए, ये आपको मोटा पैसा कमा के देगा। सर जैसे आपको टाइटन नहीं पसंद है, मुझे कल्याण ज्वेलर्स नहीं पसंद है। हाँ हम लोग वहाँ गए थे, पसंद तो मेरे को वो भी नहीं आ रहा था। नहीं, मेरे साथ जो वाकया आपके साथ टाइटन में हुआ वो मेरे साथ कल्याण ज्वेलर्स में हुआ था। ये सब अच्छी कंपनी नहीं है, एटलीस्ट मर्दों के लिए तो एकदम नहीं अच्छी है। बिल्कुल, इसकी जगह आप गोल्ड में भी इनफैक्ट इन्वेस्ट कर लीजिए। आज फिर से एक बार रिकॉर्ड बना दिया सर, अगर आप गोल्ड के चार्ट्स भी डिस्कस कर सके हमारे साथ, बिकॉज ग्लोबल जो इकोनॉमिक सिचुएशन बना है, ऐसे में गोल्ड को भी इन्वेस्टमेंट के तौर पर लोग बहुत ज़्यादा देखने लगे हैं और अब तो रिकॉर्ड बन गए फिर से एक बार, तो चर्चा में तो बहुत ही ज़्यादा रहेगा गोल्ड। और ट्रम्प साहब भी आए हैं तो वो भी एक सपोर्टिव रीज़न रहेगा गोल्ड के लिए। सर देखिए गोल्ड के चार्ट में, चूंकि गोल्ड कॉमेक से चलता है, हम इंडियन प्राइजेस केवल डिराइव करते हैं ग्लोबल प्राइजेस से, तो गोल्ड में 2880 डॉलर का ब्रेकआउट आया है और टारगेट उसका $3000 है। यानी यहाँ से $120 तेजी है सोने में। अगर मैं उसको 85 रुपीज़ से कन्वर्ट करूँ MCX में, तो ये आता है इंटू 85, 3200 रुपए की तेजी यहाँ से बनती है गोल्ड प्राइजेस में। तो यहाँ से जो गोल्ड में ब्रेकआउट आया है वो 3280 रुपए की तेजी है। अगर उसको मैं जोड़ूं 84,600 पे खड़ा है, 84,600 पे जोड़ूं तो 87,800, मतलब 88,000 करीब का गोल्ड का टारगेट बन रहा है। 88,000 तक गोल्ड आ सकता है ऊपर में। तो ऐसे में क्या गोल्ड बीज वगैरह ऐसे प्रोडक्ट्स पर नजर रखनी चाहिए हमें? बिल्कुल बिल्कुल लेना चाहिए सर। अगर आप गोल्ड में इन्वेस्ट करना चाहते हैं तो मैं एनी डे सजेस्ट करूंगा कि आप इसको इलेक्ट्रिक फॉर्म में या तो सोवरेन गोल्ड बॉन्ड ले लें, आपको ब्याज भी मिलेगा और गोल्ड की अप्रिसिएशन भी मिलेगी। या आप NSE पे जाके कोई भी ETF खरीद लीजिए, आपको डिजिटल फॉर्म में रहेगा, आराम से आपके डीमैट में रखा है।
का डर नहीं रह गया या इस टाइप की चीज़ का डर नहीं रह गया, तो ये आपके लिए बहुत अच्छी चीज़ हो जाएगी। ठीक है सर, और इसी के साथ वक्त तो चला है विदा लेने का। अंशुल जी, जो भी हमने आज डिस्कशंस किए हैं उसके लिए आपकी ओर से डिस्क्लोजर्स। देखिए, रिलायंस और बैंक बीस मेरे पर्सनल पोर्टफोलियो में था। बैंक बीस मैंने आज बुक किया है, थोड़ा सा करेक्शन मिलता है तो वापस री एंटर करेंगे। बट रिलायंस हाफ मैंने प्रॉफिट बुक किया है, जो नीचे में लिया था, ऊपर वाला मेरे पास अभी भी रखा है। जैसे ही दोनों में डिप्स आती है मैं वापस लॉन्ग करूंगा। इसके अलावा मेरे पोर्टफोलियो में कोई भी चीज़ नहीं है। बहुत बहुत शुक्रिया सर आपका हमारे साथ जुड़ने के लिए अंशुल जी, और ये सारी जानकारी हमें देने के लिए थैंक यू सो मच सर। क्विकली भारतीय मार्केट्सना क्लोज પર જરા નજર કરી લો। 23,686 આપણે દિવસની શરૂઆત કરી હતી, ગેપ અપ ઓપન થયા, 23,807ના હાઈ બન્યા, ત્યાંથી 23,739નો ગઈકાલનો ક્લોઝ હતો અને આજનો ક્લોઝ તમને એડજસ્ટ થયા પહેલા 680ના લો છે 686 પર। ઓકે, Recording in આ progress. તરફ પરિસ્થિતિ। બીજું, બેંક નિફ્ટી પર નજર કરો। 50,522 તમને જે છે તે ખાસ તમને જોવા મળી રહ્યું છે અહીંયાથી, અને 50,215ની બેંક નિફ્ટીની રેન્જ બનતી જોવા મળી રહી છે, તો તે પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે। તો આ છે આજનું ક્લોઝ। આગળ વધીએ અને હવે દર્શક મિત્રો, આપણી વિશેષ રજૂઆતમાં આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ માર્કેટ અને આપણા અર્થતંત્ર પર ખાસ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડે રહ્યા છે ઓયસ્ટર કેપિટલના અતુલ જોશી। અતુલ સર, થેન્ક યુ સો મચ, તમારા બિઝી શેડ્યુલમાંથી તમે સમય કાઢીને અમારી સાથે જોડાયા અને ઘણા સમય બાદ ઇનફેક્ટ ઓન સ્ક્રીન તમારા સાથે વાત થઈ રહી છે। આઈ ગેસ જૂનમાં જ્યારે બજેટ હતું ત્યારે છેલ્લે તમારા સાથે વાત થઈ હતી અને હવે ફરી એકવાર વી આર ડિસ્કસિંગ। સો પહેલાં તો ઓપનિંગ કમેન્ટ્સ સર, સીધા હું કંઈ સવાલ નથી પૂછતો અને સીધા જ ઓપનિંગ કમેન્ટ્સ તમારા બજેટ પર લઈએ, બિકોઝ આ બજેટને બહુ અલગ રીતે જોવામાં આવી રહ્યું છે। લોકોને હજુ પણ કન્ફ્યુઝન છે કે જો ભાઈ મારે ઇન્કમ ટેક્સ નથી દેવાનો તો શું એલટીસીજીને હું ઇન્કમ ટેક્સમાં કાઉન્ટ કરું કે ન કરું? અને આ જે એલટીસીજીનું અલગ કોમ્પોનન્ટ છે ને સર, આ તો આપણા ગુજરાતી લોકોની સાથે અન્યાય છે, કેમ કે કોઈક ને કોઈક ફોર્મમાં ઇન્વેસ્ટમેન્ટ તો બધા કરવાના જ છે, એટલે અલ્ટિમેટલી યુ આર નોટ પેઇંગ ઝીરો ઇન્કમ ટેક્સ, યુ હેવ ટુ પે સમ ફોર્મ ઓફ ટેક્સ। લેટ્સ ઓપન ઓન ધેટ સર। બરાબર છે તમારી વાત કે આપણે ટેક્સ તો ભરવાનું થશે જ, ખાસ કરીને જે એલટીસીજી અથવા લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ છે, અથવા લોટરી ટાઈપની બીજી કોઈ વિનિંગ્સમાંથી આપણને ઇન્કમ હોય તો એ બધા ઉપર આપણે ટેક્સ તો આપવો જ પડશે। તો જે બેનિફિટ છે એ મેક્સિમમ આપણને સેલેરીડ પીપલ માટે મળે છે અને આઈ થિંક ઇટ્સ અ વેલકમ મૂવ, બહુ બોલ્ડ મૂવ છે અને ફ્રેન્કલી સ્પીકિંગ કોઈ એફએમએ આપણને આ બેનિફિટ આપ્યો નહોતો। તો આખા બજેટમાં આપણે એક કહેવત છે કે સારી દુનિયા એક તરફ और जोरू का भाई एक तरफ, તો આ जोरू का भाई છે 12 લાખનું, એ એક જ જે મેઇન ફોકસ આ બજેટનું આપણે કહીએ કે ભાઈ 80% એવું તે શું ચેન્જ કર્યું, તો 80%માં આઈ થિંક કે મેઇન આ 12 લાખ રૂપિયાનું જ ચેન્જ કરેલી જે મેઇન ચીજ છે એ જ છે। બાકી બજેટમાં ઓવરઓલ બહુ હરખાવા જેવું નથી, 2 કે 3 જ સ્ટેપ્સ જે મેઇન કહેવાય એવા છે, તો એની ઉપર આપણે કમેન્ટ કરી શકું। ફર્સ્ટ થિંગ કે એમએસએમઈમાં એમણે જે પગલાં લીધા છે એ ખરેખર સરાહનીય છે, જરૂર હતી અને પગલાં લેવામાં આવ્યા એટલે બહુ સારું થયું છે। એમએસએમઈ એક એવું સેક્ટર છે કે જેમાં આપણે બેન્કોની ક્રેડિટ એપેટાઇટ જોઈએ તો બહુ જ ઓછી છે અને બેન્કો ફક્ત લોન આપવામાં જે સિક્યોરિટી લે છે એના ઉપરાંત મિનિમમ 60% કોલેટરલ સિક્યોરિટીની માંગ રહેતી હોય છે બેન્કોની। તો એટલી બધી સિક્યોરિટી એમએસએમઈના પ્રમોટર્સ ક્યાંથી કાઢે? એ કહે છે કે તમારા ઘર આપી દો, તમારી કાર આપી દો, તમારી એલઆઈસીની ઇન્સ્યોરન્સ પોલિસી છે એ પણ તમે બેંકને હાઇપોથેકેટ કરો, એટલે પ્રમોટરની પાસે કશું રહેતું નથી। તો આજે જે ક્રેડિટ ગેરંટી સ્કીમ સેન્ટ્રલ ગવર્મેન્ટ લાવી છે તો એ એમએસએમઈને બહુ રાહતરૂપ થશે અને વિધિન એમએસએમઈ ખાસ કરીને માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ માટે આ બહુ જ સારું બન્યું છે। એટલે પહેલી પોઝિટિવ વાત એ થઈ ગઈ। બીજી પોઝિટિવ વાત મારા હિસાબે અગેન એમએસએમઈને કનેક્ટેડ જો હું કહું તો એ છે જે એક્સપોર્ટ માટે ઈ પોર્ટલ, ઈ ટ્રેડ પોર્ટલની જે વાત કરવામાં આવી છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। અગેન આપણે એને પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો એક ફોકસ થઈ રહ્યું છે દુનિયાનું કે ભાઈ આપણે યુરોપ અને યુએસને બદલે બીજી પણ માર્કેટ્સ આપણે એક્સપ્લોર કરીએ, તો એમાં ખાસ કરીને આપણે આફ્રિકા આવી જાય છે, લેટિન અમેરિકા આવી જાય છે
અને સાઉથ ઇસ્ટ એશિયામાં આપણે જોઈએ તો વિયેટનામ છે, બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે, એવા અમુક બીજા દેશો આવી જાય છે. હવે આપણા જે નેબરિંગ કન્ટ્રીઝ છે બાંગ્લાદેશ અને શ્રીલંકા, એમાં કદાચ એલસી ડિસ્કાઉન્ટ થઈ જાય. આપણી બેંકોની પાસે કોઈ સોવરેન રિસ્કની એપેટાઇટ નથી, ચાહે આફ્રિકા હોય, ચાહે બ્રાઝિલ હોય, ચાહે મેક્સિકો હોય, ચાહે વિયેટનામ હોય, કોઈ જ ટાઈપનું આપણી પાસે ક્રેડિટ રિસ્ક એપેટાઇટ નથી. થાઇલેન્ડને પણ ઇન્ક્લુડ કરી લઈએ આપણે. તો ગવર્મેન્ટે એક આવું પોર્ટલ બનાવવાની જે પહેલ કરી છે, સરાહનીય છે કે એને લીધે એમએસએમઈ જો આ એક્સપોર્ટ માર્કેટ્સ, નવી એક્સપોર્ટ માર્કેટ્સ વધશે તો એને એલસી ડિસ્કાઉન્ટિંગ માટે કદાચ ફેસિલિટેશન મળી શકે એમ છે. આ એક કોન્સેપ્ચ્યુઅલ ચીજ છે. આઈ હોપ કે ગવર્મેન્ટ એના પર કામ કરે અને ખાસ કરીને કોસ્ટ ઇફેક્ટિવ મેનરમાં જો એ આફ્રિકા રિસ્ક અને લેટિન અમેરિકા રિસ્ક ડિસ્કાઉન્ટ આપણે કરી શકશું તો આપણા માટે એ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. ટ્રેડના હિસાબે સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી મારા ખ્યાલ પ્રમાણે આ જ છે. એમાં જો કામ થાય તો બહુ સારું છે, લાંબા ગાળાનું પોઝિટિવ સ્ટેપ છે. ત્રીજું પગલું મારા હિસાબે જે છે એ છે ન્યુક્લિયર રિએક્ટર્સ, જે સ્મોલ મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટર્સ સેટઅપ કરવાનું છે. અગેન લાંબા ગાળાનું પગલું છે, શોર્ટ ટર્મમાં એનું એડવાન્ટેજ નહીં દેખાય, પણ પ્રાઇવેટ સેક્ટરને એમાં લઈ આવવાની જે વાત છે ન્યુક્લિયર એનર્જીમાં, બહુ જ મોટું પગલું છે. અને મારા હિસાબે એ એક ત્રીજું મોટું પોઝિટિવ પગલું ગણી શકાય. બાકીના જે ચેન્જીસ છે પ્રોસિજરલ્સ છે, મારા હિસાબે બજેટ માટે એની કંઈ રાહ જોવાની જરૂર ન હોય, તો એઝ એન્ડ વેન રિક્વાયર્ડ ગવર્મેન્ટે ડિક્લેર કરવા જોઈએ. બજેટમાં બધું ઇન્ક્લુડ કરીને કદાચ આપણે એને ડિલે જ કર્યું છે, આપણને ખબર હતી શું ચેન્જીસ કરવાના છે. પ્રોસિજરલ ચેન્જીસમાં હું એટલું બધું બજેટને ક્રેડિટ ન આપું. આ તો આપણી રૂટીન વાત છે, ચેન્જ કરવું જ જોઈએ, એના માટે બજેટની રાહ ન જોવાય. આ ત્રણને છોડીને એવું કોઈ મોટું પગલું મને દેખાઈ નથી રહ્યું કે જેને આપણે ક્રાંતિકારી, ઐતિહાસિક કે એવું કંઈક પોઝિટિવ ગણાવી શકાય. આજે ત્રણ પગલાં છે, સારા છે, લાંબા ગાળા માટે બહુ જ ગ્રાસરૂટ લેવલ પર હેલ્પ કરશે. અને 80% જે પોઝિટિવિટી છે બજેટ માટે એ આ 12 લાખની ઇન્કમ એક્ઝમ્પશન ઉપર જ છે. તો સર, હવે જ્યારે બજેટના ફંડામેન્ટલ્સ જે સ્ટેપ્સ છે મેઇન તે તમે સમજાવ્યા, આપણે હવે ફોકસ સરકારની બેલેન્સ શીટ પર, એટલે કે જે આપણા ફિસ્કલ છે, ફાઇનાન્સીસ છે તેના પર કરીએ. એક બાજુ સરકારે બહુ મોટી છૂટ આપવાની વાત કરી છે કે હવે ઇન્કમ ટેક્સ 12 લાખથી ઓછી જેમની ઇન્કમ હોય તેમણે નહીં ચૂકવવો પડે. તો આ જે રેવન્યુ લોસ છે તેને સરકાર કઈ રીતે સરપ્લસ કરવાની કોશિશ કરી રહી છે, અથવા તો કોઈ એમનો કંઈ પ્લાનિંગ અત્યાર સુધી છે કે નથી? બીજું, આપણો ગ્રોથ પણ સ્લો છે, એટલે આવી સ્થિતિમાં કેપેક્સ પર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જે ખર્ચ વગેરે થઈ રહ્યા છે તેને લઈને પણ બહુ મિક્સ્ડ રિએક્શન્સ આવ્યા હતા. તો હવે થોડું આ ફાઇન ટ્યુન કરીને સમજાવો સર. બે આસ્પેક્ટ્સને આપણે અલગ અલગ રીતે જોઈએ. એક છે ફિસ્કલ, જેમાં ગવર્મેન્ટના મેજર્સ છે એ, અને એમાં શું આપણા પોઝિટિવ્સ છે, શું આપણા નેગેટિવ્સ છે, શું લિમિટેશન્સ છે. અને જે બીજું છે એ છે શું ગ્રોથ ઓરિએન્ટેડ છે કે નહીં. તો ફિસ્કલ બાજુ આપણે જોઈએ તો હું એમ કહીશ કે ગવર્મેન્ટને આપણે 100% 100% આપવા જોઈએ. 2 કે 3 બહુ સ્ટ્રોંગ કારણો છે. એક કે આપણી રેવન્યુ ડેફિસિટ છે એ ગવર્મેન્ટે કંટ્રોલ કરી લીધી છે. 1.9%નું એક્સપેક્ટેશન છે 24-25 માટે, એ એમણે ઘટાડ્યું છે બજેટમાં 1.5%. તો બહુ જ રેવન્યુ ડેફિસિટ ઓછી થાય એટલે આપણા જે નોર્મલ રેવન્યુઝ છે ટેક્સેશનને લીધે, એની સામે આપણા જે નોર્મલ રેવન્યુ એક્સપેન્ડિચર છે, સેલરી, વેજીસ, પેન્શન, એવું બધું જે નોર્મલ ખર્ચો છે, બંનેમાં જે ડિફરન્સ છે એ બહુ મોટો હતો. ગવર્મેન્ટે 1.9% થી 1.5% કર્યું, વેરી પોઝિટિવ. બીજું ફિસ્કલ ડેફિસિટ, બધા જ એ નંબર જોતા જ હોય છે. ટાર્ગેટ 4.9નું હતું, ગવર્મેન્ટે 4.8નું અચીવમેન્ટ થશે 24-25 માટે એવું કીધું છે. અને આવતા વર્ષ માટે ટાર્ગેટ 4.5નું હતું, એને 4.4 કર્યું છે. અગેન વેરી પોઝિટિવ. એટલે ફિસ્કલ પ્રુડન્સ આપણને દેખાઈ રહી છે. ત્રીજું, ગવર્મેન્ટનું જે સ્ટેટમેન્ટ છે, એકચ્યુઅલ નંબર્સ આપણને એપ્રિલ, મે, જૂનમાં ખબર પડશે કે જે ગ્રોસ બોરોઈંગ અને નેટ બોરોઈંગ ગવર્મેન્ટનું છે એ રિફ્લેક્ટ થાય છે આપણે ડેટ ટુ જીડીપીના રેશિયોમાં. અને સેન્ટ્રલ ગવર્મેન્ટનું કેવું એમ છે કે દે વિલ એ આ ખૂબ કંટ્રોલમાં લાવશે. 52%થી ઘટાડીને 51% સુધી લઈ આવવાની વાત છે.
આ એક બહુ સ્ટ્રોંગ પેરામીટર્સ મારા ખ્યાલ પ્રમાણે આપણે જોવું જોઈએ. ઓફકોર્સ જે ગ્લોબલ રેટિંગ એજન્સીસ છે એ જુએ છે સેન્ટર પ્લસ સ્ટેટ. એ સેન્ટરને ફક્ત ને એકલાને નથી જોતા, એ સેન્ટર પ્લસ સ્ટેટને કમ્બાઈન કરી અને ડેટ ટુ જીડીપી જોતી હોય છે. તો ગવર્મેન્ટ, જો સેન્ટ્રલ ગવર્મેન્ટ પોતે ડેટ ટુ જીડીપી કંટ્રોલમાં લાવે તો ઇટ્સ અ ફેન્ટાસ્ટિક મેજર. આજે તમે અમેરિકા લઈ લો ફોર એક્ઝામ્પલ, તો આવતા 10 વર્ષ સુધી ડેટ ટુ જીડીપી એનો ઓછો નથી થવાનો, વધશે, ઓછો નથી થવાનો. તો આવા વૈશ્વિક વાતાવરણમાં જો આપણે ડેટ ટુ જીડીપી ઓછું કરતું હોય ગવર્મેન્ટ, તો સરાહનીય છે, 100માંથી 100 માર્ક્સ. હવે આવીએ લિમિટેશન્સ પર. તો ઇન્ટરેસ્ટ જે સૌથી મોટો ખર્ચો છે આપણો, લગભગ 37% આપણી જે ઇન્કમ થાય છે રેવન્યુ, એના 37% આપણે ફક્ત ઇન્ટરેસ્ટમાં ભરીએ છીએ. અને એમાં જે વધારો થઈ રહ્યો છે એ બહુ સ્ટ્રોંગ અને આમ એક્સપોનેન્શિયલી તો ન કહેવાય, પણ મોર દેન પ્રપોર્શનેટ ડેફિનેટલી એમાં વધારો થઈ રહ્યો છે. આપણે 24-25ના નંબર જોઈએ તો જેટલી આપણી નેટ બોરોઈંગ છે એ આખી ઇન્ટરેસ્ટ કોસ્ટને ઇક્વલ થાય છે. દેટ મીન્સ કે આપણે ઇન્ટરેસ્ટ ભરવા માટે જેટલું પણ એડિશનલ બોરોઈંગ કર્યું છે એ આખું યુઝ કરીને, તો કેપિટલ એક્સપેન્ડિચર માટે આપણી પાસે બોરોઈંગમાંથી કોઈ પૈસા આપવામાં નથી આવે. એ એક રીતે આપણે જોઈ શકીએ. હવે આવતા વર્ષ માટે પણ આપણે જોઈએ તો આ વર્ષે લગભગ એ 11,35,000 કરોડ છે, આવતા વર્ષે 12,75,000 કરોડ છે. 1,40,000નું ઇન્ક્રીમેન્ટલ ઇન્ટરેસ્ટ આપણને ભરવું પડશે, અને એની સામે નેટ બોરોઈંગ 1,150ની જ છે. તો દેટ મીન્સ કે આપણે આપણી જે ઇન્કમ છે એમાંથી આપણે ઇન્ટરેસ્ટ ભરવું પડશે. તો આ એક બહુ મોટું નેગેટિવ અને ઇન અ વે ટુ સ્પીક ડેટ ટ્રેપ જેવી સિચ્યુએશન કહી શકાય. અને આની ઉપર ફોકસ બે ચીજમાં કરી શકાય. એક સેન્ટ્રલ ગવર્મેન્ટના હાથમાં છે, જે છે કે ડેટ ટુ જીડીપી તમે ઘટાડો કે બોરોઈંગ તમે ઓછું કરો, અને બીજું જે છે એ છે ઇન્ટરેસ્ટ રેટ ઘટે તો એ તો આરબીઆઈના હાથમાં છે. પણ ડેફિનેટલી આ એક બહુ મોટી કન્સર્ન છે, અને જે રીતે ઇન્ટરેસ્ટ કોસ્ટ વધી રહી છે, રેટિંગ એજન્સીસ એને નેગેટિવલી જોશે ખરી. ઇટ્સ અ બિગ કન્સર્ન ટુ માય માઇન્ડ. ત્રીજી કેપેક્સની આપણે વાત કરીએ તો અગેન એક લિમિટેશન છે, જે ફિસ્કલ માટે પણ લિમિટેશન છે અને મારા હિસાબે ગ્રોથ માટે પણ છે. એ બંનેની વચમાં બેસે છે. ગવર્મેન્ટે જે રેવન્યુના પ્રોજેક્શન્સ કર્યા છે 24-25, એટલે પ્રેઝન્ટ 3 મહિના માટે અને આવતા 12 મહિના માટે, મારા ખ્યાલમાં થોડા એગ્રેસિવ છે. એક આપણે જસ્ટ નંબર્સ હું તમને કહું કે અત્યાર સુધીમાં ગવર્મેન્ટે કોર્પોરેશન ટેક્સ 7,40,000 કરોડનો કલેક્ટ કર્યો છે ડિસેમ્બર સુધીમાં. પણ આવતા 3 મહિનામાં 2,40,000 કરોડનું એક્સપેક્ટેશન છે કે 2,40,000 કરોડ ગવર્મેન્ટ એડિશનલી કલેક્ટ કરશે, જે ગયા વર્ષ કરતાં 50,000 કરોડ વધારે છે. ગયા વર્ષનું જીડીપી આપણું બહુ સ્ટ્રોંગ હતું Q4નું. આ વખતનું જીડીપી Q4નું સ્ટ્રોંગ નથી લાગતું. કોર્પોરેટ્સની ઇન્કમ ઓછી દેખાય છે, ગ્રોથ નંબર્સ વીક આવી રહ્યા છે, ટોપ 500 કંપનીઝની પ્રોફિટેબિલિટી ઓછી આવી ગઈ છે. તો એવામાં ગવર્મેન્ટ આટલું બધું કોર્પોરેટ ટેક્સ કેવી રીતે કલેક્ટ કરશે, એ એક ક્વેશ્ચન છે. સેમ ચીજ મને ઇન્ડિવિજ્યુઅલ ટેક્સેશન માટે ગવર્મેન્ટનું જે પ્રોજેક્શન છે કે નેક્સ્ટ 3 મહિનામાં, એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચના ક્વાર્ટરમાં ગવર્મેન્ટ 4,40,000 કરોડનું ઇન્ડિવિજ્યુઅલ પાસેથી ટેક્સ કલેક્ટ કરશે. ઘણું મોટું ટેક્સ કલેક્ટ કરવા માટે કાં તો વિન્ડફોલ કેપિટલ ગેઇન્સ જે આપણે વાત કરી બિગિનિંગમાં, એવું કંઈક જો થતું હોય તો ઇન્ડિવિજ્યુઅલ્સ આટલો બધો ટેક્સ ભરે. અત્યારે તો એવું કોઈ સ્ટોક માર્કેટ કે કોઈ શક્યતા એવી દેખાતી નથી કે ઇન્ડિવિજ્યુઅલ્સ આટલો બધો ટેક્સ ભરશે. એટલે ગવર્મેન્ટનું જે એક્સપેક્ટેશન છે રેવન્યુ કલેક્શન ઇન ધ નેક્સ્ટ 3 months Q4 2025 માટે, એ મારા ખ્યાલ પ્રમાણે અતિશય અગ્રેસિવ છે. એ જો ન થાય, આટલું કલેક્શન ન આવે, તો સીધે ને સીધી ઇફેક્ટ તમારી કેપિટલ એક્સપેન્ડિચર 24-25 માટે જશે. ગવર્મેન્ટ એમ કહે છે કે અમે 10,15,000 કરોડ જેટલું કેપિટલ એક્સપેન્ડિચર કરશું 24-25 માટે. મારા ખ્યાલ પ્રમાણે એ 8-8.5 લાખ કરોડની આજુબાજુ કે મેક્સિમમ 9 લાખ કરોડની આજુબાજુ આવીને સ્ટોક થઈ જશે, જે એક વીક પાયો હશે. આવતા વર્ષ માટે ગવર્મેન્ટે પાછા 11,20,000 કરોડનું એક્સપેક્ટેશન રાખ્યું છે, પણ અગેન એ બહુ જ એગ્રેસિવ છે. ઇન્ડિવિજ્યુઅલ્સ પાસેથી
આ વર્ષે 12.75, આવતા વર્ષે 14 લાખ કરોડ, એટલું બધું ઇન્કમ મને દેખાતી નથી. આ બાજુ 12 લાખ સુધીની ઇન્કમ તમે એક્ઝામ કરી છે. 9 કરોડ ટેક્સ પેયર્સ માંથી 6 કરોડ ટેક્સ પેયર્સ 3.5 લાખથી ઓછી ઇન્કમ ધરાવતા છે. એમાંય તમે 12 લાખ રૂપિયાની તમે એક્ઝામ્પશન આપી, તો નેટ કલેક્શન કેવી રીતે ઉપર જઈ શકે? ઇક્વિટી માર્કેટ નીચે છે, કેપિટલ ગેન્સ ની કોઈ શક્યતાઓ નથી દેખાઈ રહી. તો આ 14 લાખ કરોડની જે અઝ્યુમ્ડ ઇન્કમ છે ઇન્ડિવિજ્યુઅલ્સ પાસે, એ વીકનેસ ડેફિનેટલી રેવન્યુ સાઇડ દેખાય છે. અને રેવન્યુ ઓછા આવે તો ગવર્મેન્ટ પાસે ફક્ત એક જ રસ્તો છે ફિસ્કલ ડેફિસિટનો પાથ પૂરો કરવા માટે, કેપિટલ એક્સપેન્ડિચર ઓછું કરવું. કેપેક્સ ઓછું થાય એટલે સીધું તમારી જીડીપી ઓછું થઈ જાય. એટલે ઓવરઓલ આવતા વર્ષ અને આ Q4ના નંબર્સ અને આખા આવતા વર્ષના રેવન્યુ નંબર્સ થોડા બુલિશ લાગે છે. અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ દેખાય છે એ પ્રમાણે આ નંબર્સ આપણને એપ્રિલ, મે, જૂનમાં સામે આવશે એટલે પિક્ચર થોડું ક્લિયર થશે. પણ ડેફિનેટલી ડાયરેક્ટ ઇમ્પેક્ટ કેપેક્સ ઉપર અને ઇનડાયરેક્ટ ઇફેક્ટ ગ્રોથ ઉપર. બહુ સરસ રીતે તમે સમજાવ્યું. હવે ગ્રોથ જે તમારો કીવર્ડ છે લાસ્ટ, ત્યાંથી હું નેક્સ્ટ ક્વેશ્ચન લીડ કરવા માગું છું, અને તે છે નબળો રૂપિયો. સૌથી પહેલાં આપણા માટે સૌથી મોટો સેટબેક એ છે કે ટ્રમ્પ સાહેબ આવ્યા બાદ, અને ઇનફેક્ટ તેમને આવવા પહેલાં જ ડોલર ઇન્ડેક્સ એટલો મજબૂત થઈ ગયો કે રૂપિયો સતત ફોલ થઈ રહ્યો છે. મેં ઘણા લોકોની સાથે વાત કરી, સર આર્ગ્યુમેન્ટ મને એ મળે છે કે ખાલી રૂપિયો થોડો નબળો થઈ રહ્યો છે, બધી ગ્લોબલ કરન્સીઝ પણ નબળી પડી રહી છે, પણ જ્યાં સુધી રૂપિયો નબળો પડી રહ્યો છે આપણા પરચેઝિંગ પાવરને, આપણી ગવર્મેન્ટની બેલેન્સ શીટને સીધી ઇમ્પેક્ટ છે. સીઈંગ ટુ ધીસ, હવે જ્યારે ગવર્નર સાહેબ નવી પોલિસી લઈને આવી રહ્યા છે, સંજય સર નવા ગવર્નર આવ્યા છે, નવી રિસ્પોન્સિબિલિટી છે તેમની પાસે, એક તરફ આરબીઆઈ પર રેટ કટનું પ્રેશર છે અને બીજી તરફ જે પ્રેશર છે તે છે ગ્રોથ અને ઇન્ફ્લેશન બંનેની વચ્ચે પરફેક્ટ બેલેન્સ લાવવાનું. ગવર્નર સાહેબની આ જે ચેલેન્જ છે, આરબીઆઈની આ જે ચેલેન્જ છે, તેને તમે કઈ રીતે જુઓ છો સર? સર, બેઝિકલી જે રૂપિયો નબળો પડવાનું જે કારણ છે એ તો આપણે એમ કહી શકીએ કે રામ જાણે. આ દેશમાં મને હજી સુધી ક્યારેય કોઈ કન્વિન્સિંગ આન્સર નથી મળ્યો કે એવી કોઈ પરિસ્થિતિ, કોઈ ઇકોનોમિસ્ટ કે કોઈ લીડર, પોલિટિકલ લીડર, આરબીઆઈ, કોઈક તો એવી બતાવો કે એવી કઈ પરિસ્થિતિમાં મારો રૂપિયો સ્ટ્રોંગ થશે. આજે 1991માં જ્યારે આપણે રૂપીને વન શોટ ડેપ્રિશિએટ કર્યો, ત્યારે આપણી જે બેલેન્સ શીટ હતી અને ત્યારે જે યુએસની બેલેન્સ શીટ હતી, એ જ ઇકોનોમિક બેઝિસ ઉપર આજની ઇન્ડિયાની બેલેન્સ શીટ આપણે જોઈએ અને આજની અમેરિકાની બેલેન્સ શીટ જોઈએ તો આજે 12 રૂપિયાનો 87 રૂપિયા થયો છે. એનું કારણ શું? મને કોઈ કારણ એવું દેખાતું નથી. ફંડામેન્ટલી આપણે ફક્ત છેલ્લા 1.5 મહિના કે 2 મહિનાની વાત કરીએ તો જો યુએસમાં એમ કહેવાય કે ઇન્ફ્લેશન વધવાનું છે તો જે કન્ટ્રીની ઇન્ફ્લેશન વધે એમની કરન્સી તો ડેપ્રિશિએટ થવી જોઈએ. અમેરિકામાં ઊંધું થાય કે ભાઈ એની ઇન્ફ્લેશન વધે, રૂપિયાનું ઇન્ફ્લેશન વધે તો રૂપિયો ડેપ્રિશિએટ થાય, અમેરિકાનું ઇન્ફ્લેશન વધે તો અમેરિકાનું કરન્સી સ્ટ્રોંગ થાય. કઈ ટાઈપનું ઇકોનોમિક્સ છે? એટલે રૂપિયો આઈ થિંક સેન્ટિમેન્ટલી આપણા લીડર્સ, ખાસ કરીને ઇકોનોમિસ્ટ કહીએ, પોલિટિકલ લીડર્સ કહીએ કે બ્યુરોક્રેટ્સ કહીએ, એ બધાને ફક્ત એક જ રસ્તો દેખાય છે, એક જ થિયરી છે, રૂપિયાને નબળો પાડતા જાઓ, તમારું એક્સપોર્ટ કંટ્રોલમાં રહેશે અથવા એક્સપોર્ટ મેન્ટેન રહેશે અથવા ગ્રો થશે. આ આખી થિયરી ખોટી છે. છેલ્લા 10 વર્ષમાં રૂપિયો 41% નબળો પડ્યો છે અને આપણું એક્સપોર્ટ ફક્ત 39% જ વધ્યું છે. આપણે રૂપિયો ડેપ્રિશિએટ થયો એટલું પણ આપણે એક્સપોર્ટ નથી વધારી શકીએ. તો આ એક મારા ખ્યાલ પ્રમાણે રૂપિયાની ગતિ જો ડાઉનવર્ડ જ હોય તો ભારત માટે આગળ જઈને બહુ મોટો પ્રોબ્લેમ થશે એવું મારું માનવું છે. ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ટેકનોલોજીમાં જે તમારે જવું છે, એઆઈ છે, મશીન લર્નિંગ છે, નેક્સ્ટ જનરેશન છે, સ્પેસ ક્રાફ્ટ છે, વોરફેર છે, એ બધામાં આપણે બહુ જ નબળા પડશું અને એ નોટ અ ગુડ પોઈન્ટ. એફપીઆઈસને પણ એ એકચ્યુઅલી નેગેટિવ જ રિટર્ન આપતું હોય છે. જો રૂપિયા આટલું ડેપ્રિશિએટ થતું હોય તો એફપીઆઈસને તો નેગેટિવ જ રિટર્ન મળે. એ લોકો યુએસમાં ઇન્વેસ્ટ કરે, 5% ડોલર રિટર્ન મળે, એ વધારે સારું કહેવાય. એટલે આ એક મેક્રો વીકનેસ. આરબીઆઈની વાત કરીએ તો ડેફિનેટલી એક મારા હિસાબે
રેટ કટની ઇક્વિવેલન્ટ એમણે સ્ટેપ્સ લઈ લીધા છે. જે ગવર્નર શશિકાંત દાસા હતા એમણે CRR કટ બહુ સ્ટ્રોંગ આપી દીધો, 50 બેઝિસ પોઈન્ટનો, લિક્વિડિટી ઠાલવી અને રેટ કટની બદલે CRR કટ આપી દીધો. આ ગવર્નર સાહેબે પોલિસી પહેલા સીધા 1.5 લાખ કરોડ સિસ્ટમમાં નાખી દીધા છે. લિક્વિડિટી એટલી બધી નાખી દીધી, જરૂર હતી પણ નાખી પણ દીધી. અને આ સમયે કે જ્યારે એમ કહેવાય છે કે ઇન્ફ્લેશન ઉપર જશે એવા સમયમાં રેટ કટ કરવું આરબીઆઈ માટે બહુ જ સ્પેશિયલી ફર્સ્ટ મીટિંગ છે એટલે બહુ ડિફિકલ્ટ છે એવું મારું માનવું છે. માર્કેટ જો કે ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે કે 25 બેઝિસ પોઈન્ટ તો આપશે જ, પણ મારા ખ્યાલ પ્રમાણે રેટ કટ થોડુંક ડિફિકલ્ટ છે. એમણે ઇનડાયરેક્ટલી આપી દીધું છે એટલે આપણે એનાથી સંતોષ માની લેવો પડશે. પણ હા, એપ્રિલમાં ડેફિનેટલી એક મારી પોતાની આશા છે કે એક સ્ટ્રોંગ રેટ કટ આરબીઆઈ આપશે ખરું. ચાન્સીસ તો અહીંયાથી ખાસ બની રહ્યા છે. પણ આવી સ્થિતિમાં સર હવે જ્યારે બજેટ આપણે થોડું સમજ્યા કે ગવર્નર સાહેબની શું પરિસ્થિતિ છે, ઇન્વેસ્ટર્સ તરીકે આપણે નજર કઈ રીતે રાખવી જોઈએ? બિકોઝ ઇક્વિટી એસેટ ક્લાસ તરીકે જોવા જાઓ ખાસો એવો કરેક્ટ થઈ ચૂક્યું છે અત્યારે ફિલહાલ. આપણા બધા ઇન્ડેક્સ વગેરે તમે જુઓ તો રિયલ એસ્ટેટમાં અમુક પોકેટ્સ ચાલે છે, જેમ કે બેંગલુરુ છે, દિલ્હી NCR છે, ત્યાં જબરદસ્ત એક્શન છે, પણ બીજી જગ્યાએ નથી. ગોલ્ડ સિલ્વર હેજિંગના હિસાબથી જુઓ તો હમણાં નવા રેકોર્ડ્સ ફરી એકવાર બન્યા છે. તો આવી સ્થિતિમાં નજર ક્યાં રાખવી જોઈએ એક ઇન્વેસ્ટરે? ઇન્વેસ્ટર જો લોંગ ટર્મ હોય યસ તો ડેફિનેટલી એને ઇક્વિટીમાં તમે કોઈ દિવસ બોટમ ટચ નથી કરી શકવાના કે ભાઈ મેં બોટમ ઉપર ખરીદ્યું કે ભાઈ ટોપની ઉપર વેચ્યું, એવા વિરલાઓ હશે. બાકી ધીરે ધીરે સેક્ટર્સને ચૂઝ કરી, કંપનીઝને ચૂઝ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. દાખલા તરીકે જો આપણને બેન્કિંગ સેક્ટર ભારતનું એવું છે કે જે બી કાંઈ થશે અલ્ટિમેટલી એ સ્ટ્રોંગ રહેવાનું જ છે. તો સારી બેન્કોમાં અત્યારથી આપણે ધીરે ધીરે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. એવી જ રીતે સ્ટ્રોંગ NBFCsમાં આપણે જોઈ શકીએ. ડિફેન્સ સેક્ટરના વખતે સારું એલોકેશન કરવામાં આવ્યું છે. બેઝિકલી લાસ્ટ યર જેટલું જ છે પણ સ્ટ્રોંગ છે. બીજા કોઈ જગ્યાએ આપણને એવી સ્ટ્રોંગ ગ્રોથ દેખાતી નથી. તો એ એક સેક્ટરમાં આપણે સિલેક્ટિવલી ઇન્વેસ્ટ કરી શકીએ. અથવા એવી કોઈ કંપનીઝ છે જે નેક્સ્ટ જનરેશન ટેકનોલોજીમાં ઇન્વેસ્ટ કરતી હોય અને નોટ ચીલાચાલુ IT કંપનીઓ, તો બધી લેબર આર્બિટ્રાજ કંપની તરીકે, પણ કોઈ સારી IT ટેક ડ્રિવન કંપનીઝ હોય એમાં આપણે કરી શકાય. કન્ઝમ્પશનની બધા વાતો કરે છે પણ મારું એટલું મન નથી માનતું કે 12 લાખ કરોડ કઈ 1 લાખ કરોડ જે સેવિંગની વાત છે કે ઇન્ડિવિજ્યુઅલ્સના હાથમાં 1 લાખ કરોડ આવશે તો કટકે આવશે, 12 મહિનામાં 1 લાખ કરોડ આવશે. એની ઇફેક્ટ 26-27માં આવશે, અત્યારે નહીં. તો એને આપણે સાઈડમાં મૂકીએ. પણ હા, ઇન્વેસ્ટરો જો એમની પાસે ક્રેડિટ એપેટાઇટ હોય તો લોંગ ટર્મ ડેટ પેપરમાં ઇન્વેસ્ટ કરી શકે. અત્યારે આરબીઆઈનું રિટેલ પોર્ટલ પણ ચાલુ છે. તમે 10,000 રૂપિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સિક્યોરિટીઝમાં નાખી શકો છો. તો લોંગ ટર્મ ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં નાખો. આવતા 12 થી 15 મહિનામાં તમને ઇન્ટરેસ્ટ રેટમાં મિનિમમ 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો દેખાય તો તમે વેચી શકો એને, અને ઇન્ટરેસ્ટ પ્લસ કેપિટલ ગેઇન્સ એમાં તમને મળે. કારણ કે ઇન્ટરેસ્ટ રેટ વધે એટલે પ્રાઇસ ઘટવાની છે, પ્રાઇસ ઘટે એટલે તમને 100 રૂપિયાનો માલ 103-104માં વેચાય, એટલે 3-4 રૂપિયા તમને ત્યાં પણ બેનિફિટ થાય. કેપિટલ ગેઇન્સ પ્લસ ઇન્ટરેસ્ટ, એટલે એ પણ એક સારી સ્ટ્રેટેજી છે. બટ ઓવરઓલ મારા ખ્યાલ પ્રમાણે ગોલ્ડ સિલ્વર કદાચ સ્ટ્રોંગ પરફોર્મન્સ આપે, કન્સિડરિંગ કે ભાઈ જીઓપોલિટિકલ સિચ્યુએશન્સ જે રીતે જઈ રહી છે. ઓઇલની પ્રાઇસ કદાચ સ્ટેબલ રહે અથવા નીચે આવશે. તો આઈ થિંક ગોલ્ડ સિલ્વરમાં ધ્યાન આપી શકાય. અને એ ઓલવેઝ બીન કે મારું તો એ છે કે ગોલ્ડ ઇઝ ફોર એવર, નોટ ડાયમંડ્સ. ડેફિનેટલી બહુ જ સરસ નોટ પર સર તમે છેલ્લી વાત મૂકી છે, અને આઈ હોપ કે આ જે મેસેજ છે તે બહુ લાઉડ એન્ડ ક્લિયર ઇન્વેસ્ટર્સને જાય. અતુલ સર, તમે તમારા ટ્રાવેલિંગ અને બિઝી શેડ્યુલમાંથી સમય ફાળવીને આજે અમારી સાથે જોડાયા. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર સર આપનો આજે અમારી સાથે જોઈ અને આ ચર્ચામાં જોડાવા માટે. અતુલ સર, થેન્ક યુ. ઓલવેઝ અ પ્લેઝર ટુ સ્પીક વિથ યુ. સેમ યર સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો
આપણે વાત કરીએ અત્યારે ફિલહાલ આજના દિવસે તે હતી કે હવે જ્યારે ભારતીય માર્કેટ્સ પણ થોડું કોશિશ કરી રહ્યા છે બજેટ બાદ પહેલાં તો તમારે સમજવું શું જોઈએ તેની વાત કરી. આપણા અર્થતંત્રની અમુક મહત્ત્વપૂર્ણ પાયાઓની વાત અતુલ સરે ખાસ સરસ રીતે સમજાવી અને આજે ભારતીય માર્કેટ્સનું એક ઠંડુ થોડું ક્લોઝ પણ આપણે જોયું. કન્સોલિડેશન હતું પણ હા આવતીકાલનો દિવસ મહત્વનો છે કેમ કે આજે થોડા કલાકો બાકી છે. હજુ પણ દિલ્હીમાં મતદાનના પૂર્ણ થયા બાદ તમને ઓપિનિયન પોલ આવતા જોવા મળશે, એક્ઝિટ પોલ જેને કહેવાય છે તે આવતા જોવા મળશે અને તે બાદ તમને જોવા મળશે આવતીકાલે માર્કેટનું રિએક્શન પ્લસ આવતીકાલે એક્સપાયરી પણ છે. તો ઘણું બધું એક્શન જે છે તે અહીંયા તમારા માટે લાઇન્ડ અપ જોવા મળી રહ્યું છે. પણ દર્શક મિત્રો આ સાથે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.